જસ્ટ ન્યુમેરોલોજીમાં તમારી ડેટ ઓફ બર્થ પરથી તમારું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર પ્રેડિક્શન થઈ શકે છે. ન્યુમેરોલોજી રિપ્રેઝેન્ટ કરે છે મૂલાંક 6 ને. 6 રિપ્રેઝેન્ટ વિનસ, જે તમને તમારી લાઈફમાં ધન, દોલત, ઐશ્વર્ય અને લક્ઝરી આપે છે. તો રૂપિયા માટે કઈ રેમેડી કરવી જોઈએ? હંમેશા પોઝિટિવ રહો કે તમારી પાસે રૂપિયા આવશે ને આવશે જ. અને તમારે બોલવાનું છે કે હું રૂપિયાને પ્રેમ કરું છું અને રૂપિયા મને પ્રેમ કરે છે. બિલિયોનર્સ ડુ બિલીવ ઇન નંબર્સ બટ મિલિયોનર્સ ડોન્ટ ડુ. વિરાટ કોહલીને મળો છો, જ્યારે આપણે સેકન્ડ કરીએ છીએ ત્યારે એક જણ નીચે નમે છે. ઇવન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે કર્મની વાધિકા રસ્તુ મા કદેસુ ફલાચના. શાહરૂખ ખાનની બધી જ કારનો નંબર 0555 છે અને અનંત અંબાણીની બધી જ કારનો નંબર 01 છે. જેને આફ્ટર મેરેજ બાળકો ન થતા હોય એના માટે આપણે શું ઉપાય કરી શકીએ? કૃષ્ણ જે યશોદામાતાના ગોદમાં હોય એવો ફોટો તમારે તમારા ઘરના નોર્થ વોલ પર તમારે લગાવવાનો છે. સમજો કે હવે એના પછી કોઈને બાળક થઈ ગયું તો એમનું નામકરણ કેવી રીતે કરવું જોઈએ? શાહરૂખ ખાનની બધી જ મૂવીમાં એનું નામ રાજ 8 વાર અને રાહુલ 9 વાર યુઝ થયેલું છે. અને આ બધી જ મૂવી સુપર હિટ છે. તો રાનો સાઉન્ડ જો તમારા ન્યૂબોર્ન બેબીમાં તમે લઈને આવો છો ને, એ બહુ જ મોટો પ્લસ સાઇન છે એની માટે. યસ. હનુમાનજીને શનિ મહારાજે વરદાન આપ્યું હતું કે જો મારી સાડાસાતીમાં જેટલા પણ લોકો હનુમાનજીની પૂજા આરાધના કરે છે એના પર મારા સાડાસાતીનું જે દુઃખ હું આપીશ ને એ બહુ જ ઓછું થઈ જશે. જો તમારું ચપ્પલ તૂટવાનું છે ને, એ તમારું ચપ્પલ તૂટવાનું છે એ ફાઇનલ છે, બટ પેલું કહે ને કે મોચી ક્યાં નજીકમાં મળશે ને, એ કામ ન્યુમેરોલોજી અને એસ્ટ્રોલોજીનું છે. હનુમાનજીનો જો તમારે પર આશીર્વાદ હશે ને તો કોઈ જ ગ્રહ તમને અડી નહીં શકે. અને બ્રુસલીએ પણ તમે આઈડિયા હશે તો કીધેલું છે કે મને તમારી એ 1000 કિકથી ડર નથી લાગતો જે તમે 1 વાર શીખી છે, મને તમારી એ 1 કિકથી ડર લાગે છે જે તમે 1000 વાર શીખી છે. એટલે યસ, તમે રામ નામમાં લીન થાઓ, તમે રાધે રાધે નામમાં લીન થાઓ, તમને લાઈફમાં અનબિલિવેબલ પોઝિટિવ ચેન્જ મળશે. કે તમને ફેસ રીડિંગ પણ આવડે છે? યસ યસ યસ. તો એનું બેસિક શું છે ફેસ રીડિંગ? જે પણ લેડીઝને ફિલ્ટ્રમ એટલે કે નોઝની નીચેનો ભાગ અને અપર લિપ્સની ઉપરનો ભાગ, આ ભાગમાં કોઈ તલ છે તો સૌથી પહેલા મૂલાંક 1 જેના ચાર્ટની અંદર નંબર 1 નથી, એ લોકોએ સૂર્યને જલ રેગ્યુલર અર્પણ કરવાનું છે વિથ ધ મંત્ર ઓમ શ્રીમ સૂર્યાય નમઃ. તો કોઈ સામાન્ય વ્યક્તિ અંબાણી બની શકે? ડેફિનેટલી અંબાણી બનવાનો ટ્રાય કરી શકે છે અને બની પણ શકે છે. રિસન્ટલી એના છોકરાએ વંતારા ટેક ઓવર કર્યું છે. તમને ખબર છે ગજ કેસરી યોગ એટલે હાથીની સેવા, ગજની સેવા એટલે હાથીની સેવા. વંતારામાં 272 હાથી છે. એટલે જો તમે હાથીની સેવા કરો છો ને તો અલ્ટિમેટલી તમે ગણપતિ બાપાની સેવા કરી રહ્યા છો. હંમેશા તમે જોયું હશે નીતા અંબાણી, મુકેશ અંબાણી, એ બધા જ પ્રેયર્સમાં બહુ જ બિલીવ કરે છે. તો કહેવાય ને કે તમારું કર્મ પ્લસ ભક્તિ આ બંને જ્યારે એક સાથે આવી જાય છે ને ત્યારે સ્કાય ઇઝ ધ લિમિટ. તમને કોઈ ટચ નહીં કરી શકે. કે અધીરો છે ઈશ્વર તમને બધું આપવા માટે, અધીરો છે ઈશ્વર તમને બધું આપવા માટે, તમે જ ચમચી લઈને બેઠા છો દરિયો માંગવા માટે. પ્રણામ મિત્રો, સ્વાગત છે આપ સર્વનું માઇક વાલી વાત પોડકાસ્ટના એક નવા એપિસોડમાં. મિત્રો, એપિસોડ સ્ટાર્ટ થવા પહેલા એક ખાસ વાત. ચેનલની ઉપર આપણા ઘણા બધા એપિસોડ અપલોડ થઈ ગયા છે. તમારા લોકોના ખૂબ અને ખૂબ પ્રેમથી અત્યારે અમે સારા એવા મુકામ પર પહોંચી ગયા છીએ. બટ 70-80% પીપલ આપણા યુટ્યુબ ચેનલ પર આવે છે, એપિસોડ જોવે છે પૂરો, બટ સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો પ્રેમ અમારા માટે ખૂબ મહત્વનો છે. થેન્ક યુ સો મચ અને એન્જોય ધ વિડીયો. પાર્થભાઈ મકવાણા, સ્વાગત છે તમારું માઇક વાલી વાત પોડકાસ્ટમાં. થેન્ક યુ વેરી મચ મનોજભાઈ. અહીંયા આવીને તમારા પોડકાસ્ટમાં આવીને ખૂબ જ આનંદ થયો છે. કેમ છો સર તમે? એકદમ મજામાં. તો સર તમે છેલ્લા 8 વર્ષથી ન્યુમરોલોજી ફિલ્ડમાં છો, 10,000થી વધારે તમારા ક્લાયન્ટ છે. આ વસ્તુ કેમ પોસિબલ બની? સૌથી પહેલા હું મારી જર્ની તમને કહી દઉં કે મેં જે ન્યુમેરોલોજી સ્ટડી કર્યું છે એનું નામ છે શેલ્ડિયન ન્યુમેરોલોજી. બેઝિકલી ન્યુમેરોલોજીમાં ઘણા બધા પાર્ટ છે, લાઈક કિરો ન્યુમેરોલોજી, પાયથાગોરિયન ન્યુમેરોલોજી, ચાઇનીઝ ન્યુમેરોલોજી. બટ શેલ્ડિયન ન્યુમેરોલોજી સ્ટડી કરવાનું મેઇન રીઝન એ છે કે વર્લ્ડમાં, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઇન ધ એન્ટાયર વર્લ્ડ 97-98% લોકો શેલ્ડિયન ન્યુમેરોલોજીનો યુઝ કરે છે. અને અકોર્ડિંગ ટુ માય ગુરુજી આની એક્યુરેસી 98-99%ની છે. એટલે જસ્ટ ઇમેજિન, સપોઝ કે મારી પાસે કોઈ ક્લાયન્ટ આવ્યો અને એમને મેં કોઈ રેમેડી આપી, એમને જસ્ટ એ રેમેડી ગમી અને એમને રિઝલ્ટ મળ્યું, તો માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી થઈને અને તમારા જેવા પોડકાસ્ટર એઝ અ ગેસ્ટ અમને બોલાવે છે, તેનાથી પણ મને ખૂબ જ ક્લાયન્ટ્સ મળે છે અને મોર દેન 10,000 પ્લસ મારા ક્લાયન્ટ્સ છે ઓલ ઓવર ધ વર્લ્ડ.
તો તમે ક્યારે વિચાર્યું કે મને આ ફિલ્ડમાં જવું જોઈએ? કેમ કે તમારું કોઈ ઇન્સ્પિરેશન હતું કે તમે કોઈ વિડીયો જોયો હતો કે કોઈ રીલ જોઈ હતી? નહીં, બેઝિકલી સૌથી પહેલાં તો મારે આઈ એમ ઇન્ટુ સ્ટોક માર્કેટ. તો સૌથી પહેલાં મેં મારા ગુરુજીને મેં ખાલી એટલો કોન્ટેક્ટ કર્યો હતો કે મારે ખાલી સ્ટોક માર્કેટ ન્યુમેરોલોજી શીખવી છે. બટ એમણે કીધું નહીં, સ્ટોક માર્કેટ ન્યુમેરોલોજી નહીં, તારે શીખવું હોય તો આખું જ શીખવું પડશે. અને પછી બસ ડેસ્ટિનીએ આખી ન્યુમેરોલોજી મને સ્ટડી કરાવી અને ધીરે ધીરે મને રિઝલ્ટ મળ્યા, મારા ફેમિલીમાં રિઝલ્ટ મળ્યા. એવી રીતના સ્કાય ઇઝ ધ જર્ની. તો અગર હું ક્યાંય મારા ફ્રેન્ડ સાથે ઊભો છું કે મારા ફ્રેન્ડ સાથે ચર્ચા થઈ રહી છે, રાઈટ. અગર મને કોઈને આવી બેસિકલી એક ક્વેશ્ચન પૂછો કે ન્યુમરોલોજી શું છે, તો મને શું જવાબ દેવો જોઈએ? ઓકે, ન્યુમેરોલોજી શું છે? બેઝિકલી આપણે કહીએ તો એસ્ટ્રોલોજી છે, એક એસ્ટ્રોલોજી છે, સેકન્ડ છે ન્યુમેરોલોજી. ઘણા બધા પાર્ટ્સ છે. બટ તમે જોયું હશે એસ્ટ્રોલોજીમાં તમારી કુંડલી જોવાની છે, આ જોવાનું છે, તમારી અંતરદશા છે, એ બધું જ જોવું પડે છે. જસ્ટ ન્યુમેરોલોજીમાં તમારી ડેટ ઓફ બર્થ પરથી તમારું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર પ્રેડિક્શન થઈ શકે છે. જસ્ટ તમારી ડેટ ઓફ બર્થ જ જોઈએ છે એની અંદર, બીજું કંઈ જ નથી જોતું. સો તમને તમારો ફર્સ્ટ ક્લાયન્ટ યાદ છે? ફર્સ્ટ ક્લાયન્ટ તો શરૂઆતમાં તમને પણ ખબર હશે કે સૌથી પહેલા ફેમિલી મેમ્બર્સ જ હોય છે, જે બધા આપણે ફ્રીના હોય છે કે જસ્ટ ચલો મારું તમે ન્યુમેરોલોજી કરી આપો, મારું ન્યુમેરોલોજી કરી આપો. એવી રીતના જસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં સ્ટાર્ટ કર્યું હતું અને એ લોકોને સારું રિઝલ્ટ મળ્યું. પછી આપણે પ્રોફેશનલ રીતે સ્ટાર્ટ કર્યું છે. તો અગર ન્યુમરોલોજીમાં ફર્સ્ટ ક્વેશ્ચન તમને કોઈ પૂછે તે શું છે? બેઝિકલી ન્યુમેરોલોજીમાં ફર્સ્ટ ક્વેશ્ચન એ જ હોય છે કે સૌથી પહેલાં તો મની, અપના સપના મની મની. સૌથી વધારે લોકોને રૂપિયાની જ જરૂર છે. એટલે સૌથી પહેલાં કે મારી પાસે રૂપિયો ક્યારે આવશે, મારી પાસે રૂપિયો ક્યારે આવશે, ક્યારે વધારે આવશે, એ જ સૌથી મોટો લોકોનો મેઇન ક્વેશ્ચન હોય છે. અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે, લોકો એમના પ્રેમીને મારી નાખે છે, એમની પ્રેમિકાને મારી નાખે છે, તો આફ્ટર મેરેજ કે એન્ગેજમેન્ટ થઈ જાય એના માટે આપણે શું કરવું જોઈએ? યસ, સૌથી વધારે તો તમે અત્યારના કેસીસ જોયા જ હશે કે લોકો ડ્રમમાં મળી રહ્યા છે, ખીણમાં મળી રહ્યા છે. તો એ આપણે રિઝોલ્વ થાય અને જેનાથી આપણે કોઈ પેરેન્ટ્સનો દીકરો કે દીકરી બચાવી શકીએ, એના માટે સૌથી પહેલું ફર્સ્ટ સ્ટેપ આપણે શું લઈ શકીએ એ સૌથી પહેલાં હું તમને કહી દઉં કે સૌથી પહેલાં તો તમારે અત્યારના ઘણા બધા લોકો ભૂલી ગયા છે કે કુંડલી મેચ કરવાનું, કાં તો કોઈ ન્યુમેરોલોજીસ્ટને પણ તમે કન્સલ્ટ કરશો. ખાલી એકવાર તમે કુંડલી આપી દો છોકરાની અને છોકરાની, બંનેની કમ્પેટેબિલિટી ચેક થઈ જશે કે બંને એકબીજા સાથે કમ્પેટેબલ છે કે નહીં. ઇફ યસ દેન યુ કેન ગો અહેડ, અને જો નથી તો પછી એના રિપરકશન તમને ભોગવવા જ પડશે. અને સેકન્ડ મેઇન વસ્તુ છે કે સૌથી પહેલાં તો આપણા ફિલ્ડની બહારની વસ્તુ છે, તો તમે સૌથી પહેલાં કોઈ ડિટેક્ટિવને હાયર કરો. ગૂગલ પરથી તમને નંબર મળી જશે. છોકરા અને છોકરીનું ફિક્સ થયું, સૌથી પહેલાં ડિટેક્ટિવને હાયર કરો. લાઈક એન્ગેજમેન્ટ થઈ છે તો 3-4 મહિનાનો તો ટાઈમ મળશે જ. ડિટેક્ટિવ તમને A to Z બધી જ ઇન્ફોર્મેશન આપી દેશે. તો એનાથી કેવું છે કે બહુ જ સેવ થશે કોઈની લાઈફ. બટ અત્યારે કોઈ લોકો અંધશ્રદ્ધામાં પણ જીવે છે કે અગર કોઈ કહે છે કે અમારા 36 ગુણ મળ્યા કે અમારા 25 ગુણ મળ્યા, તો એમાં વિશ્વાસ કરવો જોઈએ? બેઝિકલી એની સૌથી પહેલી એની અંદર તો તમારે મેઇન ટ્રસ્ટવર્ધી હોવા જોઈએ કે ઓથેન્ટિક ગુરુજી હોવા જોઈએ કોઈક. એટલા માટે સૌથી પહેલાં તો હું એ જ કહું છું કે જ્યારે પણ તમે કોઈ એસ્ટ્રોલોજર કે ન્યુમેરોલોજીસ્ટને બતાવવા જાઓ છો તો જસ્ટ તમે એની ડેટ ઓફ બર્થ આપો, કાં તો એસ્ટ્રોલોજરને ખાલી તમારી કુંડલી આપો. તમે કોઈ ક્વેશ્ચન નહીં પૂછો, ક્વેશ્ચન એ જ તમને કહેશે કે તમારી લાઈફમાં શું પ્રોબ્લેમ છે, અને જો એ મેચ થાય છે દેટ મીન્સ કે હી ઇઝ ઓથેન્ટિક. બટ અત્યારે અગર જોવા જઈએ તો ઘણા ખરા ફ્રોડ લોકો પણ છે કે જે હાથ જોઈને કે તમારો ફેસ રીડિંગ કરીને તમને બતાવી દેજે. યસ. અને અમુક એવા રિયલ પર્સન પણ છે, સારા પર્સન પણ છે, જે તમને તમારી સાચી વાત છે એ તમને ફેસ ટુ ફેસ કહી દે. એક્ઝેક્ટલી. તો એ કેમ આપણને ઓળખવા? યસ, સૌથી પહેલાં જ્યારે પણ તમે કોઈને કન્સલ્ટ કરો છો તો એ સપોઝ કે કોઈ રેમેડી આપે છે, તમને કોઈ નંગ ધારણ કરવાનું કહેશે, એ સપોઝ કે ઘણા બધા મારા ઇવન મેં પણ ઘણા બધા મારા ક્લાયન્ટ્સ એવા છે જે મારી પાસે ફરીથી આવતા હોય છે કે આ મને ગુરુજી એવું કીધું છે કે મારે 2 લાખનો પૃથ્રાજ પહેરવાનો છે, મારે 3 લાખનો નીલમનો નંગ પહેરવાનો છે. હવે જસ્ટ ઇમેજિન, જે ઓલરેડી દુઃખી છે એની પાસે તમે 2 લાખ 3 લાખ ખર્ચાવો છો, ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ઓકે. તો સૌથી પહેલાં તો તમારે એ જોવાનું છે કે તમે કેવી રીતના મિનિમાઇઝ ખર્ચામાં તમને એમને બેસ્ટ રિઝલ્ટ આપી શકો છો. મોસ્ટલી મારી જે રેમેડી હોય છે એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે. મોસ્ટલી 50 થી 100 રૂપિયામાં તમારી આખી રેમેડી થઈ જાય છે અને એનાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. કહેવામાં પણ આવે છે કે તમે ગુરુનો નંગ પહેરો તો 100 વસ્તુ થાય, શુક્રનો નંગ પહેરો તો 100 વસ્તુ થાય, કોઈ લોકેટ બનાવે છે, કોઈ રિંગની અંદર આપે છે, તો એ વર્થ છે?
બેઝિકલી કેવું છે કે આ બધા જે નંગ હોય છે ને, આ જે બધા ક્રિસ્ટલ્સ હોય છે એ જમીનની નીચે મળતા હોય છે, બટ ઘણા બધા ટાઈમથી એ બધો જથ્થો ઓછો થઈ ગયો છે. તો બેઝિકલી તમે કોઈની પર એવી રીતના 100% ટ્રસ્ટ નહીં કરી શકો. બટ તમારા પોડકાસ્ટમાં આપણે આગળ કહીશું કે બધા પ્લેનેટને આપણે બેલેન્સ કરવા માટે શું કરવું જોઈએ. તો તમારે નંગ કે કશું પણ પહેરવાની જરૂર નથી. તો પાર્થભાઈ, કઈ એવી વસ્તુ છે જે તમને ના કરવી જોઈએ? અગર તમે એ વસ્તુ કરશો તો તમારું પતન ગેરંટીડ છે. સૌથી પહેલાં હું તમને વાત કરું એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની. અત્યારે ઇન્ડિયામાં એક એપ્લિકેશન છે ગ્લિડિન કરીને. એની અંદર 57% મેરિડ લોકો છે જે એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે આવે છે. હવે જસ્ટ ઇમેજિન કે તમે જો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરો છો ને, તો તમારું જે ડાઉનફોલ છે ને, ડઝન્ટ મેટર કે તમારો ચાર્ટ કેટલો પાવરફુલ છે, તમારી કુંડલી કેટલી પાવરફુલ છે. જો એક્સ્ટ્રા મેરિટલ અફેર બોય એટલે હસબન્ડ કાં તો વાઇફ બેમાંથી કોઈ પણ એક કરે છે ને, દેન તમારો ડાઉનફોલ સ્ટાર્ટ થઈ જશે. કારણ કે તમારી વાઇફ રિપ્રેઝેન્ટ કરે છે વિનસને, કે એ બેઝિકલી લક્ષ્મીનું રૂપ છે. એટલે તમે લક્ષ્મી માતાને જો ચીટ કરતા હોય તો તમારા ઘરમાં લક્ષ્મી એક પણ વાર નહીં આવે, એક રૂપિયો પણ નહીં આવે. એટલે ભૂલથી પણ તમારે એક્સ્ટ્રા મેરિટલ અફેર નથી કરવાનું. અને જે કરે છે એને શું ભોગવવું પડે છે? જે કરે છે ને એને હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર, આ ચાર પ્રોસ્પેક્ટમાં એ માણસ ખલાસ થઈ જશે. તમારી પાસે કોઈ એવો ઘણા case બધા આવ્યો છે? મારી પાસે એક એવો અમદાવાદનો જ કેસ હતો કે હી ઇઝ વેરી રિચ, કે લાઈક એમની પાસે 10-12 કરોડનો પ્રોપર્ટી હતી. બટ સડનલી એમને શું થયું ને કે તો એમણે તરત મારું કન્સલ્ટેશન કર્યું હતું અને એવરીથિંગ ઇઝ ગુડ. એમનું ઘરનું વાસ્તુ સારું હતું, એમનો ચાર્ટ એટલો પાવરફુલ હતો, એમની વાઇફનો પણ ચાર્ટ એટલો પાવરફુલ હતો, એવરીથિંગ ઇઝ ગુડ. મને પણ ખબર નહીં પડી કે શું હતું. બટ લાસ્ટમાં જસ્ટ મેં એમને એક ક્વેશ્ચન પૂછ્યો 1-to-1 કે આઈ થિંક તમારે કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર? તો કે હા, લાસ્ટ 3 yearsથી મારે એક એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, ને ત્યારથી જ એમનો ડાઉનફોલ સ્ટાર્ટ થઈ ગયો. એટલે બહુ જ ખરાબ વસ્તુ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર. પ્લસ સેકન્ડ વસ્તુ કે આજકાલના ઘણા બધા લોકો નાની વસ્તુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. તમે જોયો છે, તમે રેગ્યુલર જો તમે હસબન્ડ વાઇફના ફોટા અપલોડ કરો છો ને, તો બેઝિકલી તમને બીમાર થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. એટલે ઘણા બધા લોકો લાઈક લસ્સી પીતા હશે તો પણ એમનો ફોટો ક્લિક કરીને અપલોડ કરતા હોય છે. તો એવું ભૂલથી પણ નહીં કરવું જોઈએ. હા, તમારો કોઈ બિઝનેસ છે, તમે પોડકાસ્ટ કરો છો, તો તમે રેગ્યુલર એક રીલ મૂકો છો, દેટ ઇઝ કન્સિડર્ડ યોર બિઝનેસ. બટ તમે જે તમારી પર્સનલ લાઈફ શેર કરી રહ્યા છો ને, એ ભૂલથી પણ નહીં કરવી જોઈએ. તો ન્યુમરોલોજી સોશિયલ મીડિયા માટે અને પર્સનલ લાઈફ માટે બેનિફિટ છે કે પછી બેનિફિટ નથી? ન્યુમરોલોજી જો તમારે એઝ અ બિઝનેસ વાઇઝ તમે જો સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો તો સૌથી બેસ્ટ છે. ન્યુમરોલોજી રિપ્રેઝેન્ટ કરે છે મૂલાંક 6ને. 6 રિપ્રેઝેન્ટ વિનસ, જે તમને તમારી લાઈફમાં ધન, દોલત, ઐશ્વર્ય અને લક્ઝરી આપે છે. ન્યુમરોલોજી એ ડિફાઇન કરે છે તમારા બિઝનેસ માટે. તો અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે તમે કીધું કે સોશિયલ મીડિયા પર અગર તમે તમારા વાઈફનો ફોટો રાખો, હા, એટલે રેગ્યુલર, નોટ ઓન રેગ્યુલર બેઝિસ, રેગ્યુલર એવો રાખો તો એનાથી પણ તમને કઈ બેનિફિટ નથી મળતો કે તમને કોઈ ઈજા પહોંચે છે? તે એ વાત સાચી છે? ડેફિનેટલી સાચી છે. જસ્ટ ઇમેજિન કરો કે તમે એકદમ હેપી કપલ છો, તમે રેગ્યુલર તમે જે પણ કંઈક તમારા ઘરમાં કરી રહ્યા છો કે સોશિયલી તમે જે પણ કંઈક કરી રહ્યા છો એ તમે સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો, વોટ્સઅપ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર. હવે જસ્ટ ઇમેજિન કરો કે તમારા ઇન્સ્ટાગ્રામમાં એવા પણ ફ્રેન્ડ્સ હશે, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ, જેના 10-10, 15-15 વર્ષથી લગ્ન નથી થઈ રહ્યા. હવે જસ્ટ ઇમેજિન કરો કે જેના લગ્ન નથી થઈ રહ્યા અને તમે રેગ્યુલર ફોટોઝ અપલોડ કરો છો તમારા હેપી કપલનો. એટલે એ લોકો જોઈને એવું થાય છે કે યાર, ક્યારે મારા લગ્ન ક્યારે થશે ને ક્યારે હું મારો પણ આવી રીતના ફોટોઝ અપલોડ કરીશ. એટલા માટે પેલું કહેવાય કે નજર ઇઝ રિયલ. નજર લાગવાના ચાન્સીસ 1000% છે. તો પાર્થભાઈ, અત્યારે પૈસાનો જમાનો છે. આપણે જ્યાં જઈએ ત્યાં પૈસાની જ વાતો. એક્ઝેક્ટલી. તો રૂપિયા માટે કઈ રેમેડી કરવી જોઈએ? ઓકે, સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. હવે તમે વિરાટ કોહલીને મળો છો, જ્યારે આપણે સેકન્ડ કરીએ છીએ ત્યારે એક જણ નીચે નમે છે. તમે વિરાટ કોહલીને મળો છો તો તમારા બેમાંથી સૌથી પહેલાં નીચે કોણ નમશે? સામેવાળો. એટલે તમે રમશો, રાઈટ? તમે નમશો, કારણ કે પૈસા બોલતા હે. અપના સપના મની બધાનો પૈસા બોલતા હે. હવે એ જ વિરાટ કોહલી નરેન્દ્ર મોદીને મળશે ત્યારે નીચે કોણ નમશે? વિરાટ કોહલી. એનો શું મતલબ છે કે પાવર. નરેન્દ્ર મોદી પાસે પાવર છે. અને એ જ નરેન્દ્ર મોદી પ્રેમાનંદજી મહારાજને મળશે તો નીચે કોણ નમશે? નરેન્દ્ર મોદી, રાઈટ? એટલે નોલેજની પાસે બધા જ નમે છે. તો આજકાલના યંગસ્ટર્સને લર્ન નથી કરવું, ડાયરેક્ટ અર્ન કરવું છે.
કે ડાયરેક્ટ 2 મિનિટ મેગી પીપલ કે ડાયરેક્ટ શોર્ટકટમાં પૈસા કમાવા છે, જે પોસિબલ નથી. નથી. યસ. તમારે ઇવન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે કર્મની વાધિકા રસ્તુ માં કદેસુ ફલાચના. તમારે કર્મ તો કરવું જ પડશે, ફળ તમને પછી આપવામાં આવશે. ઓકે, તો રૂપિયા માટે હું તમને મંત્ર તો આપી દઈશ, બટ એની પહેલા રૂપિયા માટે જે લોકો બેઝિક ભૂલ કરે છે એ હું તમને કહી દઉં. જેન્ટ્સ અને લેડીઝ ના વોલેટનો કલર અત્યારે 80 to 90% લોકો બ્લેક કલરનું વોલેટ યુઝ કરતા હોય છે. ભૂલથી પણ લક્ષ્મીજીને બ્લેક કલર નથી પસંદ. તમારા વોલેટનો કલર હંમેશા ગ્રીન કાં તો ગોલ્ડન હોવો જોઈએ. યસ, અને આ બંને કલર ઇઝીલી તમને એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર ઇઝીલી અવેલેબલ છે. તો તમારું વોલેટ આજે જ તમે ઓર્ડર કરો. તો મેલ અને ફિમેલ બંને માટે છે. યસ, કે બ્લેક કલરનું વોલેટ હોય તો તમે અત્યારે જ રૂપિયા કાઢીને વોલેટને તમે ડિસ્કાર્ડ કરી દો, તમે ફેંકી દો. કારણ કે બ્લેક કલર રિપ્રેઝેન્ટ કરે છે શનિ મહારાજને, અને શનિ મહારાજ કહે છે શને શને તમને બધી જ વસ્તુમાં એ ડિલે આપશે. ઇવન તમારે બ્લેક કલરના કપડાં પણ ના પહેરવા જોઈએ. ઇવન અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બ્લેક કલરના લોકો કપડાં વધારે પહેરી રહ્યા છે, કારણ કે બ્લેક કલરના અંદર જો કપડાં પહેરે છે તો વધારે સારા લાગે છે, તમે પાતળા વધારે લાગો છો, સ્લિમ વધારે લાગો છો. બટ આઈ રિકમેન્ડ તમે ટોટલી બ્લેક કલરના કપડાં તમારા વોર્ડરોબમાં જેટલા છે ને એ બધા જ તમે કાઢીને અત્યારે જ ફેંકી દો. તો અત્યારે તમારા પાસે જે પણ ક્લાયન્ટ આવ્યા છે, Right. એ લોકોને 2 દિવસમાં, 2 કલાકમાં કે એમને કરોડપતિ બની જવું છે, કે 2 મહિનાની અંદર એમને કરોડપતિ બની જવું છે, યસ. તો એ લોકોને તમે શું કહેવા માંગો છો? કે સૌથી પહેલા તો હું એ જ કહીશ કે જો એટલી આસાનીથી જો કરોડપતિ બની જવાતું હોત ને તો સૌથી પહેલા તો હું જ બની ગયો હોત. હું કોઈને રેમેડી જ ના આપતો હોત, કે હું કોઈને કઈ ઉપાય જ નહીં આપતો હોત. એ પોસિબલ જ નથી. સૌથી પહેલા આ બેઝિકલી એક સાયન્સ છે કે તમારી જે તમે એફર્ટ્સ કરી રહ્યા છો ને, કર્મ કરી રહ્યા છો, એની અંદર એડ ઓન કરશે. કે લાઈક તમે મહેનત કરી રહ્યા છો, તો સપોઝ કે તમે અત્યારે 15,000 કમાવો છો, બટ તમે આ ન્યુમેરોલોજી કે એસ્ટ્રોલોજીને કોઈ રેમેડી ફોલો કરો છો, તો હું એવું નથી કહેતો તમારે એક સાથે તમારો 30,000 થઈ જશે, કે 50,000 થઈ જશે, કે 1 લાખ થઈ જશે. ધીરે ધીરે તમને ગ્રોથ મળશે. તો બેસિકલી અગર કોઈને અગર સ્ટેપ બાય સ્ટેપ કેવું હોય તો કેવી રીતે કહેશો? સૌથી પહેલા તો સ્ટેપ બાય સ્ટેપ, સૌથી પહેલા તો તમારી નેગેટિવિટી તમારે દૂર કરી નાખવાની છે. સૌથી પહેલા લોકો એ જ વિચારે છે કે યાર, અને નેગેટિવ બહુ બોલે છે. સપોઝ કે હું પણ કોઈ ફ્રેન્ડને કહું કે ચાલ ભાઈ આજે પાર્ટી આપ, ના મારી પાસે તો રૂપિયા જ નથી. એ ભૂલથી પણ તમારે નથી બોલવાનું કે તમે એકવાર કહી દીધું કે પેલું કહે ને કે દિવસમાં એકવાર સરસ્વતી તમારા મોં પર બેસે છે. તમે એકવાર એવું કહી દીધું ને કે રૂપિયા નથી મારી પાસે, અને જો સરસ્વતીએ કહી દીધું તથાસ્તુ, તો તમારી પાસે રૂપિયા જ નહીં આવે. તમે જોયું હશે, અમીર લોકો વધારે અમીર થતા જાય છે અને ગરીબ લોકો ગરીબ જ થતા જાય છે. રીઝન એક જ છે, એમની મેન્ટાલિટી. અમીર લોકો હંમેશા પોઝિટિવ વિચારે છે કે કેવી રીતના હું 100 કરોડનો બિઝનેસ હોય તો 200 કરોડ 500 કરોડ પર કેરી ફોરવર્ડ કરું. અને ગરીબ લોકો એ જ વિચારે છે કે યાર મારી પાસે તો રૂપિયા જ નથી, મારી પાસે તો ભગવાન જ મારી સાથે આવું ખરાબ કરે છે, હું આટલું સારા કામ કરું છું તો પણ મને ભગવાન આ દુઃખ આપે છે. તો આ એક બહુ જ મોટું તમારે ચેન્જ લાવવું પડશે, તો જ તમારી લાઈફમાં અને તમારી બોડીના ઓરામાં ચેન્જીસ આવશે. હું મારા વ્યુઅર્સને કહેવા માંગુ છું, ન્યુમેરોલોજી માટે કે પછી રેમેડી માટે અગર તમને પાર્થભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર નીચે એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને એમનો કોન્ટેક્ટ નંબર મેન્શન કરી દઉં છું. એમને તમે કોન્ટેક્ટ કરજો તો એમને તમારી સહાયતા જરૂર કરશે. એમ આઈ રાઈટ? ધન્યવાદ. યસ, ડેફિનેટલી. તો પાર્થભાઈ, હવે આપણે નંબર્સની વાતો કરીએ. યસ. કે મોબાઈલ નંબરનો જે કોન્ટેક્ટ નંબર હોય એની અંદર કયો પેર રાખવાથી તમારી પાસે રૂપિયાનું અટ્રેક્શન થઈ શકે? યસ, બેસ્ટ ક્વેશ્ચન. તમે હું તમને કહીશ કે યુનિવર્સના 4 મોસ્ટ પાવરફુલ નંબર છે. નંબર 1, નંબર 5, નંબર 6 અને નંબર 3. તો તમારા મોબાઈલ નંબરનું ટોટલ ભૂલથી પણ 10 ડિજિટનું ટોટલ મૂલાંક 8 કે 4 નહીં થવું જોઈએ. 4 રિપ્રેઝેન્ટ કરે છે રાહુને અને 8 રિપ્રેઝેન્ટ કરે છે શનિ મહારાજને. જો તમારા મોબાઈલ નંબરનું, ઇવન તમારા ઘરનું ટોટલ, તમારા કાર નંબરનું, તમારા 2 વ્હીલરનું, તમારા મોબાઈલ નંબરનું, તમારા એકાઉન્ટ નંબરનું, બેંક એકાઉન્ટ નંબરનું પણ ટોટલ 4 કાં તો 8 નહીં થવું જોઈએ. જો તમારા બેંક એકાઉન્ટ નંબરનું ટોટલ 4 કાં તો 8 થશે તો એની અંદર રૂપિયા નહીં ટકે. એવી જ રીતના જો તમારા મોબાઈલ નંબરનું પણ ટોટલ 4 કાં તો 8 થાય છે ને તો એ બહુ જ કહેવાય છે કે બહુ જ ખરાબ તમને રિઝલ્ટ આપશે. એટલા માટે જો તમારા મોબાઈલ નંબરનું સિંગલ ડિજિટમાં ટોટલ નંબર 1, 5 કાં તો 6 પર આવે ને તો એ સૌથી બેસ્ટ છે. અને અત્યારે તમને સિલેક્ટેડ મોબાઈલ નંબર પણ મળે છે, તો એ પણ તમે લઈ શકો છો. અને પેરની આપણે વાત કરીએ તો મોસ્ટ પાવરફુલ જે પેર છે ને એ છે 55, 555, 66, 666, 37 અને 92 અને 29.
આ 7 થી 8 પેર તમે મોબાઈલ નંબરના લાસ્ટ 6 ડિજિટમાં લો છો તો તમારું કહેવાય ને કે જીવનમાં મની એટ્રેક્શન તમારો બહુ જ વધશે અને તમારી લાઈફમાં પણ બહુ જ પોઝિટિવિટી આવશે. તો પાર્થભાઈ નંબરની વાતો ચાલુ છે. યસ. તો સમજો કે મેં અગર કોઈ કાર લીધી, ઓકે, તો એ કારનો નંબર મારે કેવી રીતે સિલેક્ટ કરવો જોઈએ? ઓકે, ગુડ ક્વેશ્ચન. સૌથી પહેલાં તો હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે દુબઈમાં રિસન્ટલી એક કાર સેલ આઉટ થઈ હતી જેની કિંમત હતી 1-2 કરોડ અને દુબઈના કોઈ શેખે લીધી હતી. હવે જસ્ટ ઇમેજિન કરો કે એના કારના નંબર માટે એમણે કેટલા રૂપિયા આપ્યા હશે. એક મને રેન્ડમલી કોઈ ફિગર આપો તમે. 1 કરોડ સમથિંગ? હજી વધારે. 3 કરોડ? એમણે એ કાર માટે નંબર માટે રકમ આપી હતી 21 કરોડ. ઓ બાપ. એટલે જસ્ટ બિલીવ કે બિલિયોનર્સ ડુ બિલીવ ઇન નંબર્સ બટ મિલિયોનર્સ ડોન્ટ ડુ. એટલે જે કરોડપતિ છે ને એ માણસો આની અંદર વિશ્વાસ કરે છે બટ જે નોર્મલ પીપલ છે ને એ વિશ્વાસ નથી કરતા. એટલે જો નોર્મલ પીપલ પર વિશ્વાસ કરે ને તો એમનું પણ ભાગ્ય ઉદય થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. શાહરૂખ ખાનની બધી જ કારનો નંબર 0555 છે અને અનંત અંબાણીની બધી જ કારનો નંબર 01 છે. અને મારા ખ્યાલથી મેં ન્યૂઝમાં કંઈ જોયું હતું કે સલમાન ખાનની કારનો 2727 નંબર છે મે બી. ઓકે, એ મને આઈડિયા નથી બટ આ બહુ જ પાવરફુલ નંબર છે. શાહરૂખ ખાનની તમે ટોટલ કરશો 0555 તો એનું ટોટલ કરશો તો 15 થશે અને 15 નું ટોટલ થશે 6. જેવી રીતના મેં કીધું વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ નંબર છે એવી જ રીતના તમારે પણ જેવી રીતના મેં પહેલાં પણ કીધું તમારે કારનું કે તમારે 2 વ્હીલરનું ટોટલ 4 કાં તો 8 ના થવું જોઈએ. જે યુનિવર્સના 4 મોસ્ટ પાવરફુલ નંબર છે ને એના પર જ તમારું કારનું કે એનું ટોટલ આવવું જોઈએ. નંબર 1, નંબર 5, નંબર 6 કાં તો નંબર 3. અને મજાની વાત એ છે કે સપોઝ કે કોઈનું એક્સિડન્ટ્સ બહુ વધારે થાય છે તો એ લોકોને જો તમે નંબર 1 વાળી કાર કે 2 વ્હીલર અપાવશો ને તો એમનું એક્સિડન્ટ થવાના ચાન્સીસ 99% ઓછા થઈ જશે. વાવ. કારણ કે નંબર 1 રિપ્રેઝેન્ટ કરે છે સૂર્યને અને વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ પ્લેનેટ કહેવાય તો એ છે સન, સૂર્ય. એટલે હંમેશા તમારી કારનું ટોટલ 1, 5 અને 6 પર જ થવું જોઈએ. 1, 5, 6 કાં તો 3. તો અગર ડેટ ઓફ બર્થનું તમને કોઈ કીધું હોય તો તમે આન્સર આપી શકો? હા, ડેફિનેટલી. તો એક્ઝામ્પલ ચલો હું મારું જ કહી દઉં છું. યસ. મારો બર્થડે 4th નવેમ્બર 1992. ઓકે, સૌથી બેસ્ટ. 4th નવેમ્બર રિપ્રેઝેન્ટ કરે છે રાહુને. તમે જે અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છો તમારી માટે સૌથી બેસ્ટ ફિલ્ડ છે કારણ કે તમારું ડિજિટલાઇઝેશનનું છે. લાઈક તમે બધું સોશિયલ મીડિયા પર અપલોડ કરશો, તમે રીલ કાઢીને ઇન્સ્ટાગ્રામ પર મૂકશો. તમારી માટે આ ફિલ્ડ અનબિલિવેબલ તમને સક્સેસ અપાવશે. અનબિલિવેબલ સક્સેસ. અને જસ્ટ તમને કહી દઈશ તમારા મોબાઈલ નંબરનું ટોટલ તમે નંબર 5 પર લો છો ને તો તમારી માટે સૌથી બેસ્ટ. તો મારા મોબાઈલ નંબરના લાસ્ટના 2 ડિજિટ 22 છે. 22 છે નહીં, હું તમને કહીશ તમારા લાસ્ટના 6 ડિજિટ નહીં 10 આંકનો આપણે પ્લસ કરવો પડશે અને એનું સિંગલ ડિજિટમાં નંબર 5 થવું જોઈએ. અરે. અને લાસ્ટના 6 ડિજિટમાં 55 કાં તો 555 તમારે કમ્પલસરી રાખવાનું છે. વાવ. બર્થડેટ તો છે જ મારી. બર્થડેટ તો છે જ. યસ. બર્થડેટ તો બહુ જ પાવરફુલ છે અને બર્થડેટ પાવરફુલ છે એના કરતાં પણ તમે જે અત્યારે બર્થડેટની સાથે જે તમે અત્યારે કરી રહ્યા છો પોડકાસ્ટિંગ ને એનો જે બિઝનેસ કરી રહ્યા છો એ એની સાથે મેચ થાય છે, અલાઇન થાય છે. હવે સપોઝ જસ્ટ ઇમેજિન કરો તમે સપોઝ કે વિરાટ કોહલીને અત્યારે કોઈ ગીત ગાવાનું કહેશે તો વિરાટ કોહલીને કેવી રીતના ખબર પડી કે બેટિંગ કરવા માટે બન્યો છે, સક્ષમ છે. યસ. તો એ જ સૌથી મેઇન છે કે તમારી ડેટ ઓફ બર્થના અકોર્ડિંગ તમે જોબ કે બિઝનેસ કરો છો ને તો તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે. તો મારા માટે તમારા માટે સૌથી બેસ્ટ છે. મેં તમને કીધું ને પોડકાસ્ટિંગ તમારા માટે સૌથી બેસ્ટ છે. ડિજિટલ મીન્સ જ્યારે પણ તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેશો ને એટલું તમારા માટે બહુ જ સારું છે. વાવ, થેન્ક યુ સો મચ મને કહેવા માટે. તો મારો મૂળાંક 4 છે. ઓકે. તો કોઈ એક રેમેડી એવી આપો કે અગર હું હોય કે મૂળાંક 4 વાળા હોય કે વર્ષમાં એક વખત પણ એ રેમેડી કરે ઓકે તો એ સ્વર્ગમાં પહોંચી જાય. ઓકે. સૌથી પહેલા તો મૂળાંક 4 રિપ્રેઝેન્ટ કરે છે રાહુને. તો રાહુ પાસે શું છે? ખાલી હેડ છે, નીચેનો પાર્ટ નથી. તો અને ખાટુશ્યામજી મંદિર તમે જોયો છે, ખાટુશ્યામજીના મંદિરમાં પણ ખાલી હેડની જ પૂજા થાય છે. તમે વર્ષમાં એકવાર જાન્યુઆરીમાં જો ખાટુશ્યામજીના મંદિરે જઈ આવો છો જે જયપુરના સિકર જિલ્લામાં છે ત્યાં જ જવાનું છે કારણ કે ત્યાં એમનું મહિમા બહુ છે અને એ સ્વયંભૂ મૂર્તિ છે. ત્યાં જો તમે જાઓ છો તો તમને તમારી લાઈફમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. વાવ. અને આવું બધા મૂલાંક માટે એક મંદિર છે. તમારા પોડકાસ્ટમાં જો સૌથી વધારે રીચ આપણને મળી ગઈ ને તો બધા મૂલાંક માટે હું એક મંદિર તમને નેક્સ્ટ પોડકાસ્ટમાં કહીશ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ જ હતો કે
કયા મૂળાંકને કયા મંદિરમાં જવા માટે બેસ્ટ એમનું યસ possible છે. But હવે- બે ચાર મૂલાંક આપણે કવર અપ કરી લઈએ. હા. સૌથી પહેલા મેં કીધું મૂલાંક 4 વાળાએ ખાટુશ્યામજીના મંદિરે જવાનું છે વર્ષમાં એકવાર. અને રીઝન શું છે કે ખાટુશ્યામજીના મંદિર તો ઘણા બધા છે આસપાસ, પણ હું ત્યાં જ કેમ કહું છું, તો સૌથી પહેલા એ મંદિરની એનર્જી, એના વાઇબ્રેશન અને તમારી બોડીની કોસ્મિક એનર્જી, એ બંને જ્યારે અલાઇન થાય છે ને, તમને ત્યારે લાઈફમાં અનબિલિવેબલ સક્સેસ મળશે ઇન ટર્મ્સ ઓફ હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર. ઓકે, અને હવે આપણે જે મોસ્ટ અંડરરેટેડ મૂલાંક છે એમના વિશે વાત કરી લઈએ. મૂલાંક 2. સોરી તમને ટોકવા માટે. Yes. અમારી ટીમમાં અમે 3 જણા છીએ. હું છું, અમારો ફ્રેન્ડ છે અને મારા વિશિષ છે. Okay, તો આપણે 3 નું મૂળાંક જ આપણે રાવ કરીએ તો ઓડિયન્સને ખબર પડી ગઈ. શ્યોર. મારો તો મૂળાંક મૂલાંક 4. મૂલાંક 4 એટલે બેઝિકલી હું તમને કહી દઉં, મૂલાંક 4 એટલે કે જેની પણ બર્થડેટ 4, 13, 22 કાં તો 31 છે, એ બધા મૂલાંક 4 માં કન્સિડર થશે. કોઈ પણ મહિનાની યસ, પ્લસમાં ટોટલ 4 કહું જોઈએ, કોઈ પણ મહિનાની, તો એ મૂલાંક 4 માં કન્સિડર થશે. હા, મારા જે સિસ્ટર છે ને, પુષ્પાબેન, એમને પણ થોડી ઘણી આમાં સમજ પડે છે. તો મારો છે ને 4 છે, તો હું રાહુલ છું. યસ. અમારા જે વિશેષ છે ને, એમનો બર્થડે છે 7, એમને છે કેતુ. તો મને એટલી થોડી ઘણી સૌથી બેસ્ટ કોમ્બિનેશન. હા, તો આ કોમ્બિનેશન ના બારામાં શું કહેવાનું? એ કોમ્બિનેશન સૌથી બેસ્ટ છે. મૂલાંક 4 તમારી પાસે શું છે? હેડ છે. અને કેતુ પાસે શું છે? ધડ છે. તો તમારું હેડ ને એમનું બોડી, એટલે તમારી આખી બોડી કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે એવું કહે છે વન ઓફ ધ બેસ્ટ કોમ્બિનેશન જો કહેવાય ને, તો એ મૂલાંક 4 અને મૂલાંક 7 છે. ઇન મેરેજ કાં તો ફ્રેન્ડશિપ માટે પણ હોય તો મૂલાંક 4 અને મૂલાંક 7 સૌથી બેસ્ટ છે. યસ. હવે મારા સિસ્ટરે મને કીધું પણ હતું કે એટલે હું 4 છું ને, તો મને કઈ ચાંદી પહેરવું જોઈએ. જેમ કે અગર હેડ ની નીચે તો એક્સ્ટ્રા જેમ મને કીધા, પણ આપણું તો ગળા સુધી છે મારું. યસ. તો હું ચાંદી પહેરું ને તે મને ખૂબ જ લાભ થશે. હા, ડેફિનેટલી. ચાંદી ઇન ટર્મ્સ ઓફ તમે ગમે તે રીતે પહેરી શકો છો. તમે હાથમાં વીડી પણ પહેરી શકો છો, કાં તો ગળામાં ચેઇન પણ પહેરી શકો છો, પણ ચાંદી તમારે પહેરવું જોઈએ. ઓકે. સો તમે સોનું નહીં પહેરો ને તો ચાલશે, બટ ચાંદી તમે પહેરો. ઓકે, તો હવે મૂળાંક 7 નું. ઓકે, મૂલાંક 7 છે ને, ઉજ્જૈનમાં જે કાલ ભૈરવનું મંદિર છે ને, ત્યાં એ જો જાય ને વર્ષમાં એકવાર, તો એમની બધી સમસ્યાઓનો ઉકેલ એમને ત્યાં મળી જશે. ઉજ્જૈન કાલ ભૈરવ મંદિર મૂલાંક 7 માટે સૌથી બેસ્ટ છે. ગિરીશ, બર્થડે મારી 14th Feb 14th એટલે મૂલાંક 5. 1/4 = 5. મૂલાંક 5 વાળા કહેવાય ને કે એ અગર કોઈ કોમ્યુનિકેશન વાળા ફિલ્ડમાં જાય ને, તો એમની માટે સૌથી બેસ્ટ છે. અને એ જો બિઝનેસ કરે ને તો જ સૌથી બેસ્ટ છે. જોબ એમના માટે નથી. મૂલાંક 5 જેવી રીતે મેં કીધું, વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ નંબર કહેવાય ને યુનિવર્સનો, એ છે મૂલાંક 5. તો એમને છે ને મૂલાંક 5 રિપ્રેઝન્ટ કરે છે ગણપતિ બાપાને. તો વર્ષમાં એકવાર એમને મુંબઈમાં જે સિદ્ધિવિનાયકનું મંદિર છે ને, ત્યાં વર્ષમાં એકવાર ડેફિનેટલી જવું જોઈએ. અને ટ્રસ્ટ મી, મારા જેટલા પણ ક્લાયન્ટ્સ છે ને, એમને મેં ઘણી બધી રેમેડી આપી, બટ હું એ કહું છું કે કોઈ પણ રેમેડી તમારાથી નહીં થાય ને તો ચાલશે, બટ આ જે હું તમને કહું છું ને કે વર્ષમાં એકવાર જે મંદિર જવાની રેમેડી, એ તમે કરશો ને તો પણ તમારા માટે મોર ધેન ઇનફ છે. અને ટ્રસ્ટ મી, જેટલા લોકોને મેં મારા ક્લાયન્ટ્સને આ બધા મંદિરે મોકલ્યા છે ને, એ લોકો આપણને 41 ડેઝ પછી એ લોકોની લાઈફમાં બહુ જ ડ્રાસ્ટિક પોઝિટિવ ચેન્જ આવ્યો છે. સિદ્ધિ આવે છે. યસ, હું પણ ધ્યાન રાખીશ. ડેફિનેટલી. સિસ્ટરને પણ ધ્યાન રખાવીશ. ડેફિનેટલી. સિદ્ધિને મંદિર. અને વર્ષમાં પેલું કહે ને કે તમારા મોબાઈલના રિચાર્જ જેવું છે. એવરી જાન્યુઆરીમાં તમારે છે આવો. અને આની અંદર રોકાવટો બહુ જ આવશે. તમને જવા નહીં દે સૌથી પહેલા તો યુનિવર્સ. બટ કોઈ આવે કે ના આવે, તમારે એકલાએ જઈ આવો. તો પાર્ટ 2. યસ. મની મેનિફેસ્ટ કેવી રીતે કરવું જોઈએ? ઓકે, મની મેનિફેસ્ટેશન માટે સૌથી બેસ્ટ ટેકનિક તો એ જ છે. સૌથી પહેલા તો તમે તમારી જાત પર ડાઉટ કરવાનું ભૂલી જાઓ. એવું ના વિચારશો કે હું 10,000ની નોકરી કરું છું તો મારી પાસે, હું મેનિફેસ્ટ કરીશ તો ક્યાંથી મારી પાસે રૂપિયા આવશે. જે તમે કીધું યુનિવર્સ તમને કહી દેશે તથાસ્તુ, તો પછી રૂપિયા તમારી પાસે નહીં જ આવે. હંમેશા પોઝિટિવ રહો કે તમારી પાસે રૂપિયા આવશે ને આવશે જ. સૌથી પહેલા તો 369ની ટેકનિક છે, અને ટેસ્લા ટેકનિક પણ કહેવામાં આવે છે. તો સપોઝ કે તમારે કાગળિયામાં 21 ડેઝ સુધી મોર્નિંગમાં તમારે 3 વાર લખવાનું છે કે મારી પાસે આટલા રૂપિયા આટલા ટાઈમમાં આવી ગયા છે. સપોઝ કે આ ઓગસ્ટ મંથ ચાલી રહ્યો છે, તો 31 ઓગસ્ટ સુધી મારા એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા ક્રેડિટ થઈ ગયા છે. પ્રેઝન્ટ ટેન્સમાં તમારે લખવાનું છે. મોર્નિંગમાં 3 વાર લખવાનું છે, ઇવનિંગમાં 6 વાર લખવાનું છે, અને રાત્રે 9 વાર લખવાનું છે. અને રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે આ દુનિયામાં સૌથી બેસ્ટ કોઈ રિલેશન હોય તો એ છે પ્રેમ છે, રાઈટ? હસબન્ડ વાઈફનો પ્રેમ હોય કે વોટ એવર, પિતા પુત્રનો પ્રેમ હોય કે ગમે તે પ્રેમ બહુ જ પાવરફુલ છે, રાઈટ? તો સૌથી પહેલાં તમે જ્યારે
સૂવો છો ને ત્યારે તમારે ઇન્હેલ કરવાનો છે, શ્વાસ અંદર લેવાનો છે અને તમારે બોલવાનું છે કે હું રૂપિયાને પ્રેમ કરું છું અને રૂપિયા મને પ્રેમ કરે છે. આ તમારે મિનિમમ 11 વાર બોલવાનું છે અને પછી તમારે સૂવાનું છે રાત્રે સૂતા પહેલા. રોજ તમારે કરવાનું છે. 21 ડેઝની અંદર તમારા પોડકાસ્ટની નીચે કોમેન્ટ ના આવે તો હું મારું નામ બદલી નાખીશ કે અમને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું અને મળ્યું જ. તો તમારી પાસે એવા પણ ક્લાયન્ટ આવ્યા હશે જે આ રેમેડી કરતું હશે, સમજો 21 દિવસ એમનું કમ્પ્લીટ થઈ ગયું, યસ, એમના અકાઉન્ટમાં એમને મેન્શન કરી આવી ગઈ, બરાબર, હજી 6 મહિના, વર્ષ, 2 વર્ષ એ લોકોએ કર્યું, સર્ટન અમાઉન્ટ એમની પાસે આવી ગઈ કે હું જિંદગીમાં નથી કમાઈ શકતો, આટલા રૂપિયા મેં 2 વર્ષ કે 3 વર્ષમાં કમાવ્યા. રાઈટ. એમના પછી તમને ભૂલી જાય, તમારા સાથે કોન્ટેક્ટ રાખે. એટલે બેઝિકલી ઘણા બધા ક્લાયન્ટ્સ ભૂલી પણ જતા હોય છે, બટ દેટ ઇઝ ફાઇન, કે એ ઓકે છે, કે ઇટ્સ ફાઇન, કે ચાલ્યા કરે. બટ ઘણા બધા ક્લાયન્ટ્સ યાદ રાખતા હોય છે. બટ આમાં એક ટેકનિક છે, 21 ડેઝ સુધી તમારે કન્ટિન્યુ રાખવાનું છે, પછી 21 ડેઝનો પાછો ગેપ આપવાનો છે કે યુનિવર્સને મેનિફેસ્ટ થવા દો, ત્યાં સુધી તમારા એકાઉન્ટમાં આવશે રૂપિયા. અને હું એવું નથી કહેતો કે 1 લાખ તમે લખ્યું છે એટલે 1 લાખ જ આવશે, એનાથી ઓછા પણ આવી શકે છે ને એનાથી વધારે પણ આવી શકે છે. બટ ટ્રસ્ટ મી, તમને સ્લાઇટ પોઝિટિવ ચેન્જ જોવા મળશે અને મળશે જ. જેવી રીતે મેં કીધું, ઘણા બધા નોકરી કરતા હોય છે કે હું તો આટલું જ કમાઉં છું, મારી પાસે ક્યાંથી આવું કરીશ તો રૂપિયા આવશે. બટ સમહાવ તમારી પાસે આવી જ જશે રૂપિયા, આવી જ જશે. યસ, ગમે તે રીતના કરીને. હું રિસેન્ટલી મારું એક એક્ઝામ્પલ આપું. મારા એક ક્લાયન્ટને આવી રીતના મેં આપી હતી આ રેમેડી, આ મની મેનિફેસ્ટેશન માટેની. તો એ 369 રેમેડી પણ આપી હતી અને રાત્રે આજે મેં તમને કીધું મેનિફેસ્ટ કરવાની, એ પણ રેમેડી મેં એમને આપી હતી. તો એ સૌથી પહેલાં તો ડાઉટમાં જ આવી ગયા કે યાર મારી તો 25,000 સેલેરી છે, હું આવું કરીશ, મારું તો કંઈ બિઝનેસ પણ નથી, કંઈક સાઈડ બિઝનેસ પણ નથી, તો હું કેવી રીતના મેનિફેસ્ટ કરી શકીશ. મેં કીધું તમે એ બધું ટેન્શન નહીં લો, તમે ખાલી એની પર ટ્રસ્ટ રાખીને તમે આ દિલથી આ ફોલો કરો અને તમે બિલીવ નહીં કરો, 16મા દિવસે એના ફાધરે કોઈની પાસેથી રૂપિયા લીધા હશે ને એ પર્સન આમને આવીને રૂપિયા આપી ગયો. એમના ફાધર બેઝિકલી ડેથ થઈ ગઈ હતી. આ માણસને તો ખબર પણ નહોતી કે એમણે રૂપિયા આપેલા છે. એ માણસ એમને રૂપિયા આપી ગયા. એટલે આવી રીતના યુનિવર્સ, ભગવાનની તાકાત છે ને, કોઈ નહીં સમજી શકે. એ ક્યારે પણ કેવી પણ રીતે આપણી પાસે આવી જાય. એક્ઝેક્ટલી. તો તમારા પાસે એવા પણ ક્લાયન્ટ હશે જે તમારાથી નારાજ થઈને ગયા હશે. તમે કીધું કે મારા 10,000 ની ઉપર ક્લાયન્ટ છે, યસ, બટ 10,000 એકદમ પોઝિટિવિટી તો નહીં લઈને ગયા હશે તમારા પાસેથી. એક્ઝેક્ટલી. કોઈક તો એવા હશે ને જે નેગેટિવિટી, મતલબ તમારા પાસેથી કંઈ એમને મળ્યું જ નથી. યસ, હું તમને કહીશ, ઘણા બધા મારા એક ક્લાયન્ટ મારી પાસે, મને હજી ખબર છે, આઈ થિંક એ કોલકાતાની ક્લાયન્ટ હતી. એનો મેં બધું રીડિંગ કર્યું. એની કારનું ટોટલ થતું હતું 13. એનો નંબર જ હતો બેઝિકલી 0013 કારનો નંબર. હવે 13 નંબર બહુ જ અશુભ માનવામાં આવે છે. ભલે એ 4 થાય છે, બટ 13 થી 4 થાય છે ને. ઇવન ઘણા બધા ફ્લેટ્સમાં 13th ફ્લોર પણ નથી હોતો. ટાટાની ફ્લાઇટ્સમાં 13 નંબરની સીટ્સ પણ નથી હોતી. અને ચંદીગઢ જેવા મોટા શહેરમાં 13 સેક્ટર પણ નથી. એટલો બધો 13 અશુભ નંબર છે. તો મેં જસ્ટ એમને કીધું કે તમે આ 13 નંબરની જે પણ કોઈ કાર કે તમારું ઘર છે ને, હું સજેસ્ટ કરીશ કે તમે એને અત્યારે જ સેલ આઉટ કરી દો. તમને લાઈફમાં બહુ જ તકલીફ આપશે. જસ્ટ મેં એમને કીધું હતું કે તમે સેલ આઉટ કરી દો. તો એ કે ના એવું બધું થોડું હોય કે હું આટલા બધા વર્ષથી હું કાર ચલાવું છું, મને અત્યાર સુધી કશું નથી થયું. બટ હું આ કહું છું ને, રિઝલ્ટ તમને ધીરે પેલું કહે ને, સ્લો પોઈઝન છે આ. અને આજે મેં એમને કન્સલ્ટ કર્યું અને વિધિન 1 થી 2 મહિનાની અંદર એમનું બહુ ભયંકર એ કારમાં એક્સિડન્ટ થયું હતું. ભયંકર કારમાં એક્સિડન્ટ થયું હતું. એટલે લાઈક લોકો માનતા નથી, બટ જેવી રીતના મેં કીધું, બિલિયનર્સ બિલીવ ઇન ન્યુમેરોલોજી બટ મિલિયનર્સ ડોન્ટ ડુ. ઓકે, જેવી રીતના મેં કીધું, 3-4 મૂલાંક માટે મેં મંદિર તમને સજેસ્ટ કર્યું છે. બટ જો તમારે તમારા મૂલાંક માટે કયું મંદિર વર્ષમાં એકવાર જવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે એ જોઈએ, તો આ રીલની નીચે તમે કોમેન્ટ કરી દો લિંક, અને અમારી ટીમ તમને તમારા મૂલાંકનું લિસ્ટ મોકલી આપશે. તો પાર્થભાઈ, યસ, જેને આફ્ટર મેરેજ બાળકો ન થતા હોય, ઓકે, એના માટે આપણે શું ઉપાય કરી શકીએ? આ પણ ઘણા બધા મારી પાસે ક્લાયન્ટ્સના ક્વેશ્ચન હોય છે કે હસબન્ડ અને વાઈફ બંનેના રિપોર્ટ નોર્મલ હોય છે, છતાં પણ એ લોકોને રિઝલ્ટ નથી મળતું. તો એની માટે તમારે ઉપાય કરવો જોઈએ. સૌથી પહેલાં તો જે તમારી ડૉક્ટર્સની ફાઇલ છે એની અંદર તમારે એક મોરનું પીછું અને એક વાંસળી મૂકવાની છે. ઓકે, એક પેપરમાં તમારે પેક કરીને એ મૂકી રાખવાની છે એની અંદર જ. સેકન્ડ, તમારે યશોદા માતા અને કૃષ્ણ જે યશોદા માતાના ગોદમાં હોય એવો ફોટો તમારે તમારા ઘરના નોર્થ વોલ પર તમારે લગાવવાનો છે. ઓકે, બેડરૂમમાં નહીં હોવો જોઈએ, લિવિંગ રૂમમાં હોવો જોઈએ એ ફોટો. સેકન્ડ, જે લેડીઝ છે એને ગર્ભગૌરી રુદ્રાક્ષ ધારણ કરવાનું છે
અને બે હું વૈદિક સ્વિચવર્ડ આપી દઉં છું, જેનાથી ગર્ભ કન્સીવ કરવામાં બહુ જ હેલ્પ રહેશે. સૌથી પહેલો વૈદિક સ્વિચવર્ડ છે પાર્વતી પ્રિયનંદન, અને સેકન્ડ સ્વિચવર્ડ છે ઓહ્યાસ દસકોસ્તમાં. એનું હું સ્પેલિંગ તમને મોકલી આપીશ, એ તમે નીચે રીલમાં એડ કરી શકશો. તો આ બંને સ્વિચવર્ડ તમારે દિવસમાં મિનિમમ 108 ટાઈમ તમારે ચેન્ટ કરવાના છે. યસ, કે પાર્વતી પ્રિયનંદન, પાર્વતી પ્રિયનંદન, પાર્વતી પ્રિયનંદન. અને સેકન્ડ છે જે સિસિલ કલ્ચરનો વૈદિક સ્વિચવર્ડ છે, એ છે ઓહ્યાસ દસકોસ્તમાં. આ પણ બહુ જ પાવરફુલ છે અને આના પણ મારી પાસે ઘણા બધા સારા રિઝલ્ટ છે. તો પાર્થભાઈ, યસ, સમજો કે હવે એના પછી કોઈને બાળક થઈ ગયું, ઓકે, તો એમનું નામકરણ કેવી રીતે કરવું જોઈએ? ઓકે. સૌથી પહેલાં તો આ પ્રોનોલોજીનો ક્વેશ્ચન છે. મારો એક ફ્રેન્ડ પ્રોનોલોજીમાં બહુ જ સારું એણે હાઇટ અચીવ કરેલી છે, તો એણે મને કીધેલું હતું, તમે માર્ક કર્યું હોય તો શાહરૂખ ખાનની બધી જ મૂવીમાં એનું નામ રાજ 8 વાર અને રાહુલ 9 વાર યુઝ થયેલું છે, અને આ બધી જ મૂવી સુપર હિટ છે. તો તમારા બાળકના નામની અંદર જો પ્રોનોલોજીમાં રાનો સાઉન્ડ આવે છે, રા એટલે તમે જોયો છો વિરાટ, તો વચ્ચે પણ રા છે. જો રાનો સાઉન્ડ તમે લઈને આવો છો ને, તો તમારો બાળકનું કહેવાય ને કે એક પ્લસ પોઈન્ટ થઈ જશે. હવે ઘણા બધા લોકો આની અંદર કોમેન્ટ પણ કરશે કે ઘણા બધા વિરાટ નામના તો ભિખારી પણ હશે, તો હું એમને કહીશ કે એ ભિખારી હશે ને, તો પણ એ 100 ભિખારીમાંથી સૌથી વધારે એ જ કમાતો હશે, કારણ કે એના સાઉન્ડમાં રાનો સાઉન્ડ છે. પ્રોનોલોજીમાં, પ્રોનન્સિએશનમાં રાનો સાઉન્ડ જો તમે તમારા બેબીના નામમાં લઈને આવો છો ને, તો એ બહુ જ બેસ્ટ રહેશે. પછી એ મેલ હોય કે ફિમેલ? મેલ હોય કે ફિમેલ, અને નામમાં ગમે ત્યાં આવે ધેટ ઇઝ ફાઇન. જેમ કે રાખી સાવંત. યસ. ભલે નેગેટિવલી એ ફેમસ થઈ, બટ સ્ટીલ શી ઇઝ ફેમસ. યસ. રા બેઝિકલી ઇજિપ્શિયન ગોડનું નામ છે એક, એટલે પણ એ બહુ જ હેલ્પ કરે છે. તો રાનો સાઉન્ડ જો તમારા ન્યૂબોર્ન બેબીમાં તમે લઈને આવો છો ને, એ બહુ જ મોટો પ્લસ સાઇન છે એની માટે. યસ. તો અગર સપોઝ કોઈને સી સેક્શન થવાનું હોય, ઓકે, તો એમની કઈ ડેટ પર એ ડિલિવરી કરાવવી જોઈએ જેથી એમનું બાળકને પોઝિટિવિટી મળે? ઓકે, એનું પણ આપણે કહી દઈએ, પણ આ તો સૌથી પહેલાં તો વસ્તુ એ જ છે કે આ બધું ભગવાનના હાથમાં છે. અહીંયાથી અમે ગમે તેટલી ડેટ આપી દઈએ, બટ જો ભગવાનની મરજી હશે તો જ એ ડેટ પર થશે. બટ સી સેક્શન એટલે કે સિઝેરિયન ડિલિવરીમાં આપણી પાસે એક એ ચાન્સ હોય છે કે ડૉક્ટર તમને સામેથી કહે છે કે તમારે કયા ડેટ પર ડિલિવરી કરાવી છે. તો એક પ્લસ સાઇન આપણી માટે હોય છે કે આપણે આ ડેટ પર કરાવીએ તો આપણા માટે સારું રહે. યસ. તો સૌથી મોસ્ટ પાવરફુલ ડેટ છે નંબર 15, 15 તારીખ. 15 તારીખમાં જેવી રીતે મેં કીધું મોસ્ટ પાવરફુલ નંબર છે 1, 5 અને 6. તો નંબર 1 પણ આવી ગયો, નંબર 5 પણ આવી ગયો, અને એ બંનેનું તમે પ્લસ કરશો તો નંબર 6 પણ આવી ગયો. એટલે આ ડેટ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ ડેટ છે, નંબર 15. ના, હું 2-3 ડેટ તમને કહું છું, બટ ફર્સ્ટ પ્રેફરન્સ નંબર 15 ને તમે આપો. સેકન્ડ પ્રેફરન્સ છે 19. નંબર 1 રિપ્રેઝન્ટ કરે છે સૂર્યને, અને નંબર 9 રિપ્રેઝન્ટ કરે છે મંગળને. તમે માર્ક કરજો, જેટલાની પણ ડેટ ઓફ બર્થ 15 અને 19 છે ને, એ લોકો એમની લાઈફમાં એમના ફિલ્ડમાં સક્સેસફુલ હશે અને હશે જ. તમે માર્ક કરજો ખાલી. અત્યારે તો આપણે ફર્સ્ટ પોડકાસ્ટ છે એટલે તમે એટલું માર્ક નહીં કર્યું હોય, બટ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે માર્ક કરજો જેની પણ ડેટ ઓફ બર્થ 15 અને 19 છે ને, એ લોકો એમની લાઈફમાં બહુ જ સારું ઉખાડી રહ્યા છે. તો પાર્થભાઈ, અત્યારે આપણને ઘણી જગ્યાએ સાંભળવા મળે છે કે મારા પર સાડાસાતી બેઠેલી છે, મારા પર સાડાસાતી ચાલુ છે, તો એના માટે શું કરવું જોઈએ? ઓકે, શનિની સાડાસાતી, રાઈટ? યસ. ઓકે, સૌથી પહેલાં તો હું તમને એક કિસ્સો સંભળાવું કે એકવાર હનુમાનજી રાવણની લંકાની ઉપર જતા હતા, તો એક પહાડમાંથી એમને એક માણસની બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે હનુમાનજી એ ગુફામાં ગયા ત્યારે એમણે જોયું કે દિવાલને ફેસ કરીને એ માણસના 2 હાથ અને 2 પગ રાખીને એને ચેઇનમાં બાંધી દીધો છે. જ્યારે હનુમાનજીએ એમને નીચે ઉતાર્યો ત્યારે એ હતા શનિ મહારાજ. રાવણે એમને એટલા માટે કેદ કરીને દિવાલ પર મોઢું કરીને ફેરવી દીધા હતા કે એમની નજર એમના પર ના પડે, રાવણ ઉપર નજર ના પડે, અને રાવણ ઉપર એ સાડાસાતી ના આવે એટલા માટે. તો તમે જોયું હશે કે હનુમાનજીએ જ્યારે લંકાનું દહન કર્યું ત્યારે આખી એમની લંકા બ્લેક થઈ ગઈ હતી, ત્યારે શનિની સાડાસાતીની નજર એમના પર પડી હતી એટલા માટે. અને આ કિસ્સા પરથી હનુમાનજીને શનિ મહારાજે વરદાન આપ્યું હતું કે જો મારી સાડાસાતીમાં જેટલા પણ લોકો હનુમાનજીની પૂજા આરાધના કરે છે, એના પર મારા સાડાસાતીનું જે દુઃખ હું આપીશ ને, એ બહુ જ ઓછું થઈ જશે, ઓલમોસ્ટ નેગ્લિજિબલ થઈ જશે. તો જેટલા પણ લોકોની ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે, એ લોકોએ એવરી ડે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. સુંદરકાંડનો પાઠ બેઝિકલી ખૂબ જ મોટો છે,
જો આ પાઠ બેઝિકલી યુટ્યુબ પર મારી પાસે લિંક છે, એ લિંક માટે તમે પાછી કોમેન્ટ કરી દો. 45 મિનિટ્સની અંદર આખો સુંદરકાંડનો પાઠ કમ્પ્લીટ થઈ જશે. એ લિંક અમારી ટીમ તમને મોકલી આપશે. અને એ વાત થઈ ગઈ, સુંદરકાંડનો પાઠ તમારે રેગ્યુલર કરવાનો છે. અને સેકન્ડ, તમારે હનુમાન ચાલીસા તો રેગ્યુલર, આઈ થિંક મોસ્ટ પાવરફુલ કહેવાય ને કે ચિરંજીવ દેવ એ અત્યારે હનુમાનજી છે. તમે રેગ્યુલર તમારા ઘરમાં હનુમાન ચાલીસા થવી જોઈએ અને થવી જ જોઈએ. મોર્નિંગ, ઇવનિંગ અને રાત્રે. અને તમે જે રીતના કીધું તો તમે પહેલા પણ મને કીધું હતું કે આપણે બધા ગ્રહની વીંટી પહેરીએ. એ આપણે સપોઝ કે મેં પણ તમને કીધું હતું કે હું તમારા પોડકાસ્ટમાં પછી કહીશ, તો હું તમને કહું, સપોઝ કે તમે તમારા ઘરમાં તમે જાતે જો હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરો છો ને એક દિવસમાં, તો પણ તમારે કોઈ જ ગ્રહની વિધિ કરવાની જરૂર નહીં, તમારે કોઈ જ વીંટી પહેરવાની જરૂર નથી. તમે જસ્ટ 11 વાર પાઠ કરો. અને જો 11 વાર પણ પાઠ નથી કરી શકતા તો થોડુંક ડિસ્કાઉન્ટ આપણે આપી દઈએ. 9 વાર પાઠ કરો. 9 ગ્રહ, તમારા 9 ગ્રહ બેલેન્સ થઈ જશે. 9 વાર મિનિમમ તમે પાઠ કરો. તમે ગમે ત્યારે કરી શકો છો. કાર ડ્રાઈવ કરી રહ્યા છો, તમે વોટ્સએવર 9 પછી તમે ગમે ત્યારે 9 વાર ખાલી પાઠ કરી દો એક દિવસમાં હનુમાનજીના, પછી તમે તમારી લાઈફમાં પોઝિટિવ ચેન્જીસ જુઓ. તો અત્યારે આપણું પોડકાસ્ટ શરૂ થતાં પહેલાં જ મને ક્વેશ્ચન આવી ગયો હતો કે અગર તું પોડકાસ્ટ લે છે તો એમને પૂછજે મારો ક્વેશ્ચન. તો આ વ્યુઅર્સનો ક્વેશ્ચન શ્યોર કે એમને કીધું હતું કે 7.5 જે શનિની 7.5 છે એ આપણા જીવનમાં એક જ વખત આવે છે કે પછી વારંવાર આવે છે? એક્ઝામ્પલ કે સમજો કે એની ઉંમર સમજો 20 વર્ષ છે, બરાબર, તો 20 વર્ષથી લઈને 27 એની ઉંમર થઈ ત્યાર સુધી 7.5 હતી. પછી 3 વર્ષ એને સારું થયું, બરાબર. પછી પાછી જ્યારે 31 વર્ષનો થયો પાછી 7.5 આવે? નહીં, એ હું તમને ક્લિયર કરી દઉં. 15 વર્ષ સુધી શનિની કોઈ 7.5 નહીં લાગે. જે પણ લાગશે એ 15 વર્ષ પછીની જ શનિની 7.5 આવશે. અને એ લાઈફમાં એક જ વાર આવશે. શનિની 7.5 લાઈફમાં એક જ વાર આવશે તમારે. તો એ તમારે બેઝિકલી કોઈ પણ એસ્ટ્રોલોજરને મળવું પડશે. અને એ એસ્ટ્રોલોજરને મળીને તમે આપણે જે ઉપાય આપ્યા એ રેમેડી તમે ફોલો કરશો તો તમને 7.5નું એટલું બધું નેગેટિવ રિઝલ્ટ નહીં મળે. પેલું કહે ને કે આ એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી શું છે, બેઝિકલી જો તમારું ચપ્પલ તૂટવાનું છે ને, એ તમારું ચપ્પલ તૂટવાનું છે એ ફાઇનલ છે. બટ પેલું કહે ને કે મોચી ક્યાં નજીકમાં મળશે ને, એ કામ ન્યુમેરોલોજી અને એસ્ટ્રોલોજીનું છે. એટલે આ હેલ્પિંગ સાયન્સ છે. જે તમારી સાથે થવાનું છે ને, કે સપોઝ કે કાલે તમારું એક્સિડન્ટ થવાનું છે, તો એ કમ્પલસરી થવાનું જ છે. બટ એની અસર કેવી રીતના ઓછી થાય ને, એનું કામ ન્યુમેરોલોજી અને એસ્ટ્રોલોજી કરે છે. વ્યુઅર્સને કે લોકોને ડરવું જોઈએ અગર એના પર 7.5 હોય તો? 7.5નું અસર હોય તો યસ, એ લોકોએ ડરવાનું તો નહીં, બટ બહુ સાવચેતી રાખવી જોઈએ. કંઈ પણ નવું સ્ટાર્ટ નહીં કરવું જોઈએ. મોટી લોન એમણે ના લેવી જોઈએ. એ 7.5 જે વર્ષ છે એની અંદર જો એ મોટી લોન લેશે તો એ રિપે નહીં કરી શકે. અને જે એમના આવનારા સારા વર્ષો હશે એ પણ એ પછી એમના વર્ષ ખરાબ જ જશે. તો હંમેશા કોઈ પણ સ્ટેપ ઉઠાવો તો હંમેશા તમારા એસ્ટ્રોલોજર કે ન્યુમેરોલોજીસ્ટને તમારે કન્સલ્ટ કરીને બેઝિકલી આ 7.5 વર્ષમાં પછી તમારે તમારા લાઈફનું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ તમારે ઉઠાવવું જોઈએ. તો કહેવા જઈએ તો અગર ખબર હોય તો આપણને સાવચેત રહેવું જોઈએ. અને ખબર ન હોય ને 7.5 થઈ ગયા તો? ખબર નથી તો હનુમાન ચાલીસા તો આપણે જેવી રીતના કીધું, હનુમાન ચાલીસા તો રેગ્યુલર તમે કરો. હનુમાનજીનો જો તમારે પર આશીર્વાદ હશે ને તો કોઈ જ ગ્રહ તમને અડી નહીં શકે. ધ મોસ્ટ પાવરફુલ કહેવાય ને હનુમાનજી છે. અને એ કલયુગના ચિરંજીવ દેવ છે. એટલે હનુમાનજીની જેટલી તમે પૂજા આરાધના કરો છો ને, તમારી માટે સૌથી બેસ્ટ છે. યસ. અને યસ, ઘણા બધા લોકો મને એવું પણ પૂછતા હોય છે કે ગુરુજી તમે કોઈ મને મંત્ર આપી દો. તો હું તમને એક કિસ્સો કહું કે હનુમાનજી પાસે 7 કરોડ સિદ્ધ મંત્ર હતા. સ્ટીલ એ કયું નામ જપે છે? રામ. યસ. તો એમની પાસે જસ્ટ ઇમેજિન કરો, 7 કરોડ મંત્ર એમની પાસે સિદ્ધ કરેલા છે, સ્ટીલ એ રામ 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 કરે છે. એટલે તમારે કોઈ જ મંત્રની જરૂર નથી. પ્રેમાનંદજી મહારાજ પણ એ જ કહે છે કે તમે ખાલી રાધે રાધે બોલો, એ પણ તમારી માટે ઇનફ છે. અને બ્રુસલીએ પણ તમે આઈડિયા હશે તો કીધેલું છે કે મને તમારી એ 1000 કિકથી ડર નથી લાગતો જે તમે 1 વાર શીખી છે. મને તમારી એ 1 કિકથી ડર લાગે છે જે તમે 1000 વાર શીખી છે. એટલે યસ, તમે રામ નામમાં લીન થાઓ, તમે રાધે રાધે નામમાં લીન થાઓ, તમને લાઈફમાં અનબિલિવેબલ પોઝિટિવ ચેન્જ મળશે. તમારે કોઈ જ ગુરુજી, કોઈ જ એસ્ટ્રોલોજરને પૂછવાની જરૂર નથી કે કયો મારે મંત્ર કરવો જોઈએ. આજે તમે એસ્ટ્રોલોજર છો, હું તમારી પાસે તમે બીજો મંત્ર કીધો, કોઈ મારી પાસે આવ્યું મેં બીજો મંત્ર કીધો, તો એ તમારું રોટેટ થશે જ નહીં. મેં કીધું ને, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તમે કન્સિસ્ટન્ટ રહો નહીં કોઈ પણ એક મંત્ર ઉપર. મંત્ર કે વોટ્સએવર, તમારે જે પણ કોઈ માતાજી છે, દેવ છે, આરાધ્ય છે, એમને તમે નામજાપ કરો. અને ટ્રસ્ટ રાખો, 10 જગ્યાએ ના ભાગો. યસ, ટ્રસ્ટ રાખો. તો અગર ઘરમાં વાસ્તુ દોષ હોય તો કઈ એવી રેમેડી કરવાથી આપણા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે? ઓકે, સૌથી પહેલા તો વાસ્તુ દોષ
છે એની માટે તમારે સૌથી પહેલાં કન્સલ્ટ કરવું પડશે વાસ્તુશાસ્ત્રને. એ તમને કહેશે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે. તો અને જેવી રીતે મેં કીધું પહેલાં પણ કે તમારા ઘરનું ટોટલ 4 થાય છે કાં તો 8 થાય છે, એ બહુ જ કહેવાય ને કે બહુ જ તમને નેગેટિવ રિઝલ્ટ આપશે. નંબર 4 શું છે? રાહુ છે. ખાલી એમની પાસે માથું છે, નીચેનું ધડ નથી. અને નંબર 8 પાસે શનિ મહારાજ છે. શનિ મહારાજ ઓલવેઝ તમને કહે છે કે ડીલે, શનિ મહારાજ એ જ કહે છે કે શને તમારી લાઈફ આખી સ્લો કરી દેશે. એટલા માટે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે ને, તો તમારે ઈસ્ટમાં ફાઉન્ટેન એક રાખવાનો છે. અને બહુ જ સારા ફાઉન્ટેન તમને મળી રહેશે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. એની અંદર પાણીનો ફ્લો કન્ટિન્યુ ચાલુ રહેશે અને એવરી 2 દિવસે તમારે એ ચેન્જ કરવાનું છે. પછી જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે ને, તો તમારા ઘરમાં એક લીંબુનું તમારે નાનો છોડ લાવવાનો છે અને એ તમારા ઘરની અંદર તમારે મૂકવાનો છે કોઈ પણ જગ્યાએ. પેલું કહે ને, લીંબુ તમે જોયું હશે કે ઘણા બધા તાંત્રિક અને બધા જ લોકો લીંબુનો બહુ જ યુઝ કરે છે કે તમારી નેગેટિવિટી એબ્ઝોર્બ કરવામાં બહુ જ પાવરફુલ છે. તો તમારા ઘરમાં એક લીંબુનું નાનો છોડ તમારે લાવવાનો છે, ઘરની અંદર એને મૂકવાનો છે. એક આ ફાઉન્ટેન તમારે રાખવાનો છે અને તમારા ઘરમાં એક બાંબુ ટ્રી એઝ અ સો પીસ માટે તમે જોયો છો આટલા નાના નાના મસ્ત બાંબુ ટ્રી મળે છે. તો એ તમારે આ 3 વસ્તુ તમે રાખશો ને, તો હું તમને કહું છું ને કે 60 to 70% તમારા ઘરમાંથી વાસ્તુ દોષ નાશ પામશે. અને એવરી ઇવનિંગ તમારા ઘરમાં ભીમસેની કપૂર તમારે પ્રગટાવવાનું છે અને મેક શ્યોર કરવાનું છે કે એ કપૂર ઓરિજિનલ હોવું જોઈએ, ભીમસેની કપૂર. એનાથી બહુ જ પાવરફુલ તમને રિઝલ્ટ મળશે. તો પાર્થભાઈ, આપણી ઓફ ધ કેમેરા હમણે ચર્ચા થઈ કે તમને ફેસ રીડિંગ પણ આવડે છે. યસ. તો એનું બેસિક શું છે ફેસ રીડિંગ? ઓકે, સૌથી પહેલા તો હું કહી દઉં કે આની માટે હું 10,000 to 15,000 ચાર્જ લેતો હોઉં છું, બટ તમારા વ્યુઅર્સ માટે આજે ફ્રીમાં હું ફેસ રીડિંગની 2-3 ટિપ્સ આપી દઉં. સૌથી પહેલા તો જે પણ લેડીઝને ફિલ્ટ્રમ એટલે કે નોઝની નીચેનો ભાગ અને અપર લિપ્સની ઉપરનો ભાગ, આ ભાગમાં કોઈ તલ છે તો એમના હસબન્ડને બહુ જ પ્રોબ્લેમ આવશે. આ ફિમેલ માટે છે? ફિમેલ માટે, સ્પેશિયલી ફિમેલ માટે. એમના ફિલ્ટ્રમ પર તલ કાં તો માર્ક કાં તો મોલ જે હોય એ ભૂલથી પણ ના હોવો જોઈએ. અને જો છે તો તમે ઇઝીલી ડર્મેટોલોજીસ્ટ એને રિમૂવ કરી શકે છે. અત્યારે તમે ડર્મેટોલોજીસ્ટ પાસે જાઓ અને એને રિમૂવ કરાવી દો. આ બેઝિકલી કહેવાય ને કે એની અંદર હસબન્ડનું સુખ નથી. સપોઝ તમે રિસેન્ટલી હમણાં જોયું હશે, એક બ્લોગર્સ હતા બહુ જ, સૃજના બીબીક કરીને છે, નેપાળના બ્લોગર્સ હતા. એ તમે જોયું હશે તો એવરીથિંગ વોઝ ગોઈંગ સ્મૂથ, બધું જ સારું ચાલી રહ્યું હતું. બટ સડનલી એમના હસબન્ડને કેન્સર થયું અને 3 મહિનામાં એમની ડેથ થઈ ગઈ. અરે બાપ રે. એ યુએસએ જઈને આવ્યા હતા અને એ નેપાળના કપલ હતા, સૃજના બીબીક. હું તમને ફોટો શેર કરી દઈશ, તમે આપણે રાખજો. સેકન્ડ મોસ્ટ પાવરફુલ, તમને આ તો તમે જોયું જ હશે, અમિતાભનો ક્રશ રેખાને પણ બહુ જ પ્રોમિનન્ટ અહીંયા તલ છે. તમને જોયું હશે, એમને કોઈ દિવસ એમનું રિલેશનશિપમાં એમને સક્સેસ નથી મળ્યું. એટલે જેટલી પણ લેડીઝને ફિલ્ટ્રમમાં તલ હોય છે ને, તો એ લોકોએ ટોટલી રિમૂવ કરાવી દેવો જોઈએ. એમના હસબન્ડની અનટાઈમલી ડેથ થવાના પણ ચાન્સીસ ખૂબ જ વધારે છે. થર્ડ પાર્ટીનું ઇન્વોલ્વમેન્ટ પણ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. એટલે ભૂલથી પણ ત્યાં તલ નહીં હોવો જોઈએ. અને છે, આ રીલ જોઈને તમે જોઈ રહ્યા છો, તો એને અત્યારે જ તમે રિમૂવ કરાવી દો. આ તો ફિમેલ માટે કીધું. મેલ માટે શું છે? હા, મેલ માટે પણ હું તમને કહી, મેલ માટે બેઝિકલી, મેલ માટે નહીં, આ બધા માટે ઇન જનરલ છે. જેના પણ નાકની ઉપર તલ છે ને, એ લોકો લાઈફમાં બહુ જ સક્સેસફુલ હશે. અને તમે જોયો છે બાગેશ્વર ધામ જે છે, એને બાગેશ્વર બાબા, એમનો એ ઓરિજિનલ તલ નથી. એ જે કરી રહ્યા છે ને અહીંયા તલ, એ જાતે કરે છે. એટલે જો તમારે તમારી લાઈફમાં થોડું વધારે લકી થવું છે, તમારી લાઈફમાં તમારે સક્સેસ મેળવવી છે, તો તમે જાતે પણ આર્ટિફિશિયલ તમે તલ કરી શકો છો. તમારા નાકની ઉપર કોઈ પણ જગ્યાએ, નાકની ઉપર કોઈ પણ જગ્યાએ. પણ એ આર્ટિફિશિયલ હોવો જોઈએ અને જે ઓરિજિનલ છે એમાં કઈ ફરક છે? કઈ ફરક નથી. લોકો જસ્ટ નોટિસ કરશે. હવે તમે અત્યારે આર્ટિફિશિયલ તલ લગાવીને બેઠા હશો તો મને ખબર નહીં પડે કે આર્ટિફિશિયલ છે કે રિયલ છે, રાઈટ? એવી જ રીતના લાઈક પીપલ ખાલી નોટિસ કરતા હોવા જોઈએ કે ભાઈ આને અહીંયા નાક પર તલ છે. એનાથી તમારી લાઈફમાં પછી પોઝિટિવ બહુ જ પોઝિટિવ ચેન્જ આવશે. અને અમુક લોકો એવા પણ છે કે જે કહે છે કે હું તો ભગવાનની બહુ પૂજા પાઠ કરું છું, અર્ચના કરું છું, બધું કરું છું, બટ મને આખી જિંદગી, મારી આખી લાઈફમાં મને ક્યારેય પોઝિટિવ વસ્તુ મળી નથી કે મારા સાથે ક્યારેય પોઝિટિવ વસ્તુ થઈ નથી. યસ. એના પર હું તમને એક સ્ટોરી કહી દઉં કે એક શિષ્ય હતો અને એક ગુરુજી હતો. તો એ શિષ્ય જ્યારે ચાલતો હોય છે ને, ભગવાનની ભક્તિ કરીને, એકદમ એ બહુ જ ભક્તિમય હોય છે અને સત્સંગ કરીને ચાલતો હોય છે, ખુલ્લા પગે ચાલતો હોય છે ને, તો એના પગમાં ખિલ્લી ઘૂસી જાય છે.
એની ખીલ્લી ઘૂસી જાય છે તો એ ગુરુજી પાસે કહે છે કે ભગવાન તો મારું તો સારું જ નથી કરતા, હું આટલી બધી ભક્તિ કરું છું તોય મારા પગમાં ખીલ્લી ઘૂસી ગઈ, હું ભગવાનનું એટલે સત્સંગમાંથી જ આવતો હતો ને મારા પગમાં ખીલ્લી ઘૂસી ગઈ, કેમ આવી રીતના? તો ગુરુજી કહે છે બેટા આજે છે ને તારું બહુ મોટું એક્સિડન્ટ થવાનું હતું ને આજે તારી ડેથ થવાની હતી, અરે બાપ, એની જગ્યાએ તારું એ કામ પગમાં ખીલ્લી વાગી ને એનાથી પતી ગયું. એટલે જેટલા પણ લોકોની લાઈફમાં તકલીફ પડે છે ને એને હું ચોખ્ખું કહું છું કે જો રાજા રામને પણ જો તમારે રાજા બનવાનું હશે ને તો 14 વર્ષના વનવાસ પછી પણ એ રાજા બનશે અને બનશે જ. એટલે જેટલા પણ તમને દુઃખ પડી રહ્યા છે ને ભગવાનની ભક્તિ કરવામાં, તો એ બેઝિકલી તમે કન્સિડર કરી શકો તો કે પાછલા જન્મનું જે તમારું કર્મ છે ને એનું તમે અત્યારે રિઝોલ્વ કરી રહ્યા છો. તો પાર્થભાઈ આપણે નંબર્સની વાતો કરી તો યુનિવર્સના જે એકદમ મોસ્ટ પાવરફુલ નંબર છે 1563, Yes. એ બધાના ચાર્ટમાં હોય? નહીં, એ બધાના ચાર્ટમાં નહીં હોય. જે 90s કિડ હશે એ લોકોને નંબર 1 તો ફ્રીમાં મળેલો છે, 1990 1991 એ બધાને ફ્રીમાં મળેલો છે. બટ નંબર 5 અને નંબર 6 હું તમને કહીશ કે 80 to 85% લોકોના ચાર્ટમાં એક સાથે નહીં હોય. તો આ બધા નંબર્સને સપોઝ કે તમારા ચાર્ટમાં નથી તો તમે એને એક્ટિવેટ કેવી રીતના કરી શકો કે એના પોઝિટિવ આશીર્વાદ તમે કેવી રીતના મેળવી શકો એનું આપણે કહી દઈએ. તો સૌથી પહેલા મૂલાંક 1 જેના ચાર્ટની અંદર નંબર 1 નથી એ લોકોએ સૂર્યને જલ રેગ્યુલર અર્પણ કરવાનું છે વિથ ધ મંત્ર ઓમ શ્રીમ સૂર્યાય નમઃ. ઓમ શ્રીમ સૂર્યાય નમઃ મિનિમમ તમારે 11 વાર બોલવાનું છે. પછી આપણે નંબર 5 મોસ્ટ પાવરફુલ નંબર કહેવાય છે યુનિવર્સનો, કારણ કે સેન્ટરમાં છે, એ તમને લાઈફમાં સ્ટેબિલિટી આપે છે. નંબર 5 રિપ્રેઝેન્ટ કરે છે મર્ક્યુરીને. તો એની માટે છે ને એવરી વેનસડે તમારે ગ્રીન કલરના કપડાં પહેરવાના છે અને એવરી વેનસડે તમારે તુલસીનું એક પાનું ખાવાનું છે, તુલસીનું એક પત્તું તમારે ખાવાનું છે અને તમારે ગાયને ચારો ખવડાવવાનો છે. ગ્રીન કલરનો કોઈ પણ ચારો, તમારી આજુબાજુ ચારા માટે કંઈ નથી તો ગ્રીન કલરની કોઈ પણ શાકભાજી લઈને તમારે ગાયને ખવડાવવાની છે. આનાથી તમને તમારી લાઈફમાં સ્ટેબિલિટી 1000% આવશે. અને મૂલાંક 6 જે કલયુગમાં બધાને જરૂર છે, ધન દોલત ઐશ્વર્ય બધાને જોઈએ છે, રાઈટ? તમારે જોઈએ છે? હા, જોઈએ છે. તો એ કેવી રીતના એક્ટિવેટ કરવાનું એ તમને કહું. એની માટે તમારે જે રીતના મેં કીધું બ્લેક કલરના કપડાં ટોટલી તમારે એવોઇડ કરવાના છે, એવી જ રીતના વ્હાઇટ કલરના કપડાં તમારે રેગ્યુલર એટલે બેઝિકલી અઠવાડિયામાં 2 થી 3 દિવસ તમે પહેરો છો ને તો તમારી લાઈફમાં બહુ જ પોઝિટિવ ચેન્જ આવશે. મંડે તમારે કમ્પલસરી પહેરવાનો છે કારણ કે મંડે સોમવાર એ મૂન એક્ટિવેટ છે અને ફ્રાઈડે વિનસ. આ બંને વારે જો તમે વ્હાઇટ કલરના કપડાં પહેરો છો ને તો તમારી લાઈફમાં અનબિલિવેબલ પોઝિટિવ ચેન્જીસ આવશે અને આવશે જ. અને યસ, વ્હાઇટ કલરની કોઈ પણ વસ્તુનું દાન તમારે શુક્રવારના દિવસે કરવાનું છે. નમકને છોડીને કોઈ પણ વસ્તુનું દાન તમારે શુક્રવારના દિવસે કરવાનું છે. સોલ્ટ નથી કરવાનું દાન. આનાથી તમારા મૂલાંક 1, 5 અને 6 એક્ટિવેટ થશે. આ બધી વસ્તુ કરજો તો તમારી લાઈફમાં પોઝિટિવિટી આવશે. આ તો કહેવાય છે ને કે મનોજભાઈ ઘણી બધી વાર આપણે કહેવાય છે કે આપણે જ્યારે બોર ખોદતા હોય છે 35 ફૂટની નીચે પાણી આવવાનું છે, બટ ઘણા બધા લોકો 30 ફૂટ ખોદે છે ને, યાર મને તો રિઝલ્ટ જ નથી મળતું. બટ જો 5 ફૂટ વધારે ખોદી લીધું હોત ને તો ત્યાંથી પાણી ચાલુ થઈ જાય. એટલે આ બધું રિઝલ્ટ છે ને, આ હું કહેવાય ને કે એલોપેથી નથી, આ આયુર્વેદિક છે. મિનિમમ રિઝલ્ટ માટે તમને 2 થી 3 મહિના જો તમે વેઇટ કરો છો ને તો તમને પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે અને મળશે જ. એમના નથી વર્લ્ડમાં 96 થી 97% લોકો આ યુઝ કરી રહ્યા. નહીં તો તમને ખબર છે કે ભૂરિયાઓ આ બધી વસ્તુ માનતા જ નથી માનતા. બટ મેં કીધું કે આ વર્લ્ડમાં લોકો યુઝ કરી રહ્યા છે, એટલે તમે ઇમેજિન કરો એ લોકો પણ માની રહ્યા છે. એટલે એટલી બધી પાવરફુલ છે, આ પાવરફુલ વસ્તુ છે. તો પાર્થભાઈ, યસ, અત્યારે આપણે રેમેડીની વાત કરી, આપણે નંબર્સની વાત કરી, આપણે ન્યુમરોલોજીની વાત કરી, બરાબર. તો કોઈ સામાન્ય વ્યક્તિ અંબાણી બની શકે? ડેફિનેટલી અંબાણી બનવાનો ટ્રાય કરી શકે છે અને બની પણ શકે છે. સૌથી પહેલા તો મેં કીધું કર્મ તો કરવું જ પડશે, તનતોડ મહેનત તો જરૂરી જ છે. આ હેલ્પિંગ સાયન્સ છે. પેલું કહે ને કે 90% તમે મહેનત કરશો પણ 10% આ તમને એડ ઓન કરશે. તો સૌથી પહેલાં તો તમે અંબાણીને જોયું હશે, હમણાં જ રિસન્ટલી એમના છોકરાએ વંતારા ટેક ઓવર કર્યું છે. વંતારા, રાઈટ? એની અંદર ઘણા બધા પશુ પક્ષીઓ છે. બટ તમને ખબર છે ગજકેસરી યોગ એટલે હાથીની સેવા, ગજની સેવા એટલે હાથીની સેવા. વંતારામાં 272 હાથી છે. એટલે જો તમે હાથીની સેવા કરો છો ને તો અલ્ટિમેટલી તમે ગણપતિ બાપાની સેવા કરી રહ્યા છો. એટલે તમને આજુબાજુ તો બેઝિકલી હાથી તમને સૌથી પહેલા જોવા નહીં મળે, બટ તમને સપોઝ કે ક્યાંય જોવા મળે છે તો તમે એમની સેવા કરો છો ને હાથીઓની, તે તમારી માટે બહુ જ લક લઈને આવશે.
તો એ સૌથી પહેલા ગજકેસરી યોગ તમારે એક્ટિવેટ કરવો પડશે તમારો. એની માટે તમારે હાથીને બેઝિકલી કંઈ પણ ખવડાવો કે તમે કંઈ પણ નાની મોટી સેવા કરશો ને હાથીની, તો તમારું લક એક્ટિવેટ થશે એનાથી. પ્લસ હંમેશા તમે જોયું હશે નીતા અંબાણી, મુકેશ અંબાણી એ બધા જ પ્રેયર્સમાં બહુ જ બિલીવ કરે છે, ભક્તિમાં. વિરાટ કોહલી પણ તમે જોયું હશે ભક્તિમાં. સૌથી પહેલા વિરાટ કોહલીની તમે એક ક્લિપ જોઈ હશે તો એમાં એને કીધું હતું કે ડુ આઈ લુક લાઈક પૂજાપાઠ ટાઈપ. એટલે જે રીતે તમે કીધું કે લાઈફ પાર્ટનરનું પણ ખૂબ જ મહત્વ છે તમારી લાઈફમાં. પછી એમને લાઈફમાં અનુષ્કા શર્મા આવી, અને અનુષ્કા શર્મા આવી પછી તમે જોયું હશે એમની લાઈફ ડ્રાસ્ટિકલી પોઝિટિવ ચેન્જીસ આવી. બહુ જ. એવરી ડે લોકો પ્રેમાનંદજી મહારાજના મંદિરે જાય છે, નીમ કરોલી બાબા પાસે જાય છે, ઉજ્જૈન જાય છે. તો કહેવાય ને કે તમારું કર્મ પ્લસ ભક્તિ આ બંને જ્યારે એક સાથે આવી જાય છે ને ત્યારે સ્કાય ઇઝ ધ લિમિટ. તમને કોઈ ટચ નહીં કરી શકે, એટલી બધી તમને પોઝિટિવિટી આવશે. તો સામાન્ય માણસ બી અંબાણી બની શકે. સામાન્ય માણસ પણ અંબાણી બની શકે છે. અને આપણે ઓફ કેમેરા વાત થઈ હતી કે તમે મને પૂછી રહ્યા હતા કે લાઈફમાં કયા 3 મંદિર લોકોએ ભૂલ્યા વગર લાઈફમાં એકવાર તો જવું જ જોઈએ, કારણ કે એમની એનર્જી બહુ જ હાઈ છે. તો સૌથી પહેલા તો ઉજ્જૈન મહાકાલનું મંદિર, ત્યાં ભૂલ્યા વગર લાઈફમાં એકવાર તમારે જવું જ જોઈએ. પેલું કહે ને કે દેવો કા દેવ મહાદેવ, અને એક જ એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. તો ત્યાં તમે જાઓ છો ને તો તમારી લાઈફમાં બહુ જ પોઝિટિવ ચેન્જ આવશે. સેકન્ડ છે ખાટુ શ્યામજીનું મંદિર, જેવી રીતે તમે કીધું તમારી લાઈફમાં એકવાર તો જવાનું છે એવરી યર, જાન્યુઆરીમાં. અને થર્ડ છે નીમ કરોલી બાબા આશ્રમ. ત્યાં તમે ગયેલા છો? થાનામાં? ના, થાનેમાં નહીં, એ આપણે આ નૈનીતાલ બાજુ છે. નહીં, હું નથી. ત્યાં તમે જજો, તમને હનુમાનજીનો સાક્ષાત અનુભવ થશે. વાવ, એટલું બધું પાવર છે ત્યાં. તમે જજો, નૈનીતાલ પાસે છે નીમ કરોલી બાબા આશ્રમ. અમે લાસ્ટ યર જ ગયા હતા. બહુ જ પોઝિટિવ વાઇબ્સ છે ત્યાંના. તમે આ 3 મંદિર જાઓ છો ને, આ કહે છે કે સ્ટીવ જોબ્સ પણ નીમ કરોલી બાબા ગયા હતા, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને ઘણા બધા સેલિબ્રિટીઝ, હોલિવૂડના અને બોલિવૂડના સેલિબ્રિટીઝ પણ ત્યાં ગયા હતા ને, તો પછી એમની લાઈફમાં એમને ડ્રાસ્ટિક પોઝિટિવ ચેન્જ મળેલો છે. એટલા માટે તમારે આ 3 મંદિર ભૂલ્યા વગર જવું જ જોઈએ. લાઈફમાં એકવાર જાઓ. પાક્કું જઈશું, પાક્કું. અને મેં જોયું છે કે તમે ઓલમોસ્ટ 3-4 પોડકાસ્ટ દઈ દીધા છે. યસ. આ તમારું 4th યા 5th પોડકાસ્ટ છે. યસ, ડેફિનેટલી. તો કોઈ એવી એક વાત જે તમે એ પોડકાસ્ટમાં નથી કરી અને તમને આ પોડકાસ્ટમાં કરવી છે, કે તમને કેવું છે કંઈ? ઓકે, સૌથી પહેલા મોસ્ટ પાવરફુલ હું તમને રેમેડી આપી દઉં કે તમારી લાઈફમાં કંઈ પણ તકલીફ છે ને, તો તમારે કોઈ જ એસ્ટ્રોલોજર કાં તો ન્યુમરોલોજિસ્ટને બતાવવાની જરૂર નથી. તમે જસ્ટ આ એક રેમેડી ફોલો કરો. સૌથી પહેલાં તો તમારે ગાયને ખવડાવવાનું છે રોટલી, કે તમે વોટ્સએવર તમારે ખવડાવો છે, કે એવું કહેવાય છે કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. પછી તમારે કૂતરાને એક રોટલી ખવડાવવાની છે. પક્ષીને તમારે ચણ નાખવાનું છે, તમારે જે પણ કંઈ બાજરો કે એ નાખવાનું છે એ. અને તમારે કીડીઓને રોજ ખવડાવવાનું છે લોટ. આ તમે 4 રેમેડી જો ફોલો કરો છો ને, તમારે લાઈફમાં કંઈ જ કરવાની જરૂર નથી, કોઈને બતાવવાની જરૂર નથી, કોઈ વિધિ કરવાની જરૂર નથી, કે કોઈ નંગ પહેરવાની જરૂર નથી. બટ આ કહેવાય ને કન્સિસ્ટન્સી. રેગ્યુલર તમે કરો છો ને તો જ તમને રિઝલ્ટ મળશે. આ કેવું છે, તમે કરો છો પછી તમને રિઝલ્ટ મળ્યું, ચલો રિઝલ્ટ મળી ગયું, છોડને હવે નથી કરવું મારે, આળસ આવી જાય, છોડી દે છે લોકો. એ નથી કરવાનું. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, જે કહેવાય ને એ જ આની અંદર મેઇન છે. અને કોઈ એક ફની કિસ્સો તમારી સાથે થઈ ગયો? યસ, ફની કિસ્સો હું તમને જણાવું કે રિસન્ટલી મારા ઘરે એક કન્સલ્ટેશન હતું. તો એક લેડીઝ હતી અને એમની એક છોકરી હતી. છોકરી અરાઉન્ડ 17-18 વર્ષની હશે. તો જે રીતે મેં કીધું નંબર 6 એના ચાર્ટમાં નહોતો. તો એ એક્ટિવેટ કરવા માટે મેં એને રેમેડીઝ આપી કે તમારે વ્હાઇટ કલરના કપડાં પહેરવાના છે, વ્હાઇટ કલરની વસ્તુનું દાન કરવાનું છે. બધું સ્મૂથલી ચાલ્યું, પતી ગયું. અને પછી એ જતા રહ્યા. અને 10 મિનિટ પછી મારા મોબાઈલ પર એમનો કોલ આવ્યો કે પાર્થ સર, કે તમે કીધું નંબર 6 એક્ટિવેટ કરવા માટે કે આ તમે રેમેડી કીધી, તો એની કરતાં પણ એક બીજી રેમેડી કરું કે એવરી ડે હું 6 રોટલી ખાઉં તો એનાથી મારો નંબર વિનસ એક્ટિવેટ થઈ જશે. તો એ મને બહુ જ ફની લાગ્યું કે 6 રોટલી ખાવાથી કેવી રીતના થશે યાર, સવારે 3 રાત્રે 3. હવે તમારું પેટ જ આટલું છે ને તમે 6 રોટલી કેવી રીતના ખાઈ શકશો? તો એ કિસ્સો મને બહુ જ ફની લાગ્યો કે ઘણા બધા લોકો આવી રીતના આવતા હોય છે કે હું આ કરું તો મને આ થઈ જશે કે નહીં. બટ એવી રીતના નથી હોતું. જે લખેલું છે એ જ તમારે કરવાનું હોય છે, અને એનાથી જ તમારું એ એક્ટિવેટ થશે નંબર્સ બધા. તો પાર્થભાઈ, આપણા પોડકાસ્ટની અંદર એક સેગમેન્ટ હોય છે જેનું નામ છે રેપિડ ફાયર. યસ. બરાબર, હું તમને અમુક ક્વેશ્ચન્સ પૂછીશ જે થોડા નેગેટિવ હશે ને પોઝિટિવ બી હશે. પાકું. બરાબર, તો તમને આન્સર 5 સેકન્ડની અંદર આપવાનો છે. ડન.
તો કેટલા 7 કરોડ મળશે ને? મળશે પણ TDS કટ થઈને. તો ક્વેશ્ચન ફર્સ્ટ, કિસ્મત બડી યા મહેનત? મહેનત. લવ મેરેજ યા અરેન્જ મેરેજ? કુંડલી ક્યાં ડિસાઇડ કરતી है? ડિપેન્ડ્સ કે કયા મૂલાંક છે, કયા મૂલાંક સાથે લવ મેરેજ થાય છે અને કયા મૂલાંક સાથે અરેન્જ મેરેજ થાય છે. कोई एक ऐसा ग्रह जो लाइफ में सबसे ज्यादा बदलाव ला सकता है? રાહુ મૂલાંક 4 ડ્રાસ્ટિક તમને અનબિલિવેબલ રૂપિયા આપશે. शनि से डरना चाहिए या फिर समझना चाहिए? समझना चाहिए. रुपए भी बहुत देता है शनि. यस, समझना चाहिए. क्या ब्रेकअप भी कुंडली में लिखा होता है? हाँ, लिखा होता है. ब्रेकअप. यस. नेक्स्ट क्वेश्चन. यस. मांगलिक होना एक्चुअली प्रॉब्लम है या फिर मिथ है? मिथ है. क्या लाइफ में एक्स वापस आएगी, ये कुंडली बता सकती है? लानी ही नहीं चाहिए सबसे पहले तो. क्या लेट मैरिज एक्चुअली कुंडली की वजह से होता है? यस, डेफिनेटली. बट उसकी भी रेमेडी होती है, वो कर सकते हैं अपने. तो शादी जल्दी हो सकती है हाँ उससे? हाँ हाँ हाँ. बट कुंडली में ही लिखा है. कुंडली में लिखा है तो फिर लेट ही होगा. यस, कुंडली में लिखा है तो फिर लेट ही होगा. रेमेडी काम करती है? रेमेडी काम करती है. यस. ऐसा एक प्रिडिक्शन जो एस्ट्रोलॉजर को कभी नहीं करना चाहिए? डेथ. किसी की डेथ प्रेडिक्ट नहीं करनी चाहिए. बट वो तो ऑलरेडी कुंडली में लिखा हुआ रहता है. कुंडली में लिखा हुआ था बट प्रेडिक्ट नहीं करनी चाहिए कि आपका ये साल में डेथ होगा ही. तो वो फिर डर जाता है. हाँ, एग्जैक्टली एग्जैक्टली. क्या एस्ट्रोलॉजर खुद अपनी लाइफ की प्रॉब्लम्स प्रिडिक्ट कर सकता है? हाँ, डेफिनेटली. दुनिया की करता है तो खुद की तो करेंगे ही ना. क्या आपके हिसाब से इंसान कुंडली चलाता है या फिर कुंडली से इंसान चलता है? आई वुड से ये दोनों साइड का है बट आई वुड से कर्म करो, फल की चिंता मत करो. अगर प्रिडिक्टेशन गलत हो जाए तो रिस्पॉन्सिबिलिटी किसकी है? क्लाइंट की. कि उसको कोई रेमेडीज दी होगी तो उसने की नहीं होगी. बेसिकली उससे ही प्रेडिक्शन गलत होता है, वरना नहीं होता. राहु केतु शार्प या अपॉर्चुनिटी? अपॉर्चुनिटी. आजकल सबसे ज़्यादा एस्ट्रोलॉजर और न्यूमरोलॉजर की दुकान राहु केतु और शनि से ही चलती है. कि लोगों को डरा धमका के उनके पास से पैसे ले लेते हैं. बट यही वो ग्रह है जो आप अगर बैलेंस करते हो तो आपको भर भर के रुपए देके जाएंगे. फ्यूचर ऑलरेडी लिखा हुआ है या फिर चैलेंजेबल है? फ्यूचर चेंज हो सकता है, आई वुड से. लिखा हुआ है बट उसको भी चेंज कर सकते हैं अपने. क्या हर मुश्किल को ग्रहों का दोष माना जाता है? यस, डेफिनेटली माना जा सकता है बट उसे बैलेंस करके वो मुश्किल से कैसे आप पॉजिटिव वे में लेके आप जीत सकते हो, वो भी अंदर लिखा हुआ है. तो પાર્થભાઈ જતા જતા એક લાસ્ટ ક્વેશ્ચન, અગર તમને એક વર્ડમાં ડિફાઇન કરવું હોય એસ્ટ્રોલોજી, નંબર્સ અને ન્યુમરોલોજી, અગર તમને એક વર્ડમાં ડિફાઇન કરવું હોય તો તમે કેવી રીતે કરશો? એ બ્લેસિંગ, કુદરતના આશીર્વાદ કહેવાય ને, એ છે. એટલે ડેફિનેટલી તમારે એક કરાવવું જ જોઈએ કન્સલ્ટેશન. તો પાર્થભાઈ થોડા સમય પહેલાં આપણે વાત કરી કે લોકો આટલી બધી પૂજા કરે છે, અર્ચના કરે છે તો પણ એમની લાઈફમાં સક્સેસ નથી મળતું. રાઈટ. તો અત્યારે કલયુગનો જમાનો છે અને કલયુગમાં પૈસાનું મહત્વ છે. યસ યસ યસ. તો એ લોકો માટે કે ફિર જતા જતા એક લક્ષ્મીજી માટે મંત્ર આપી દો. શ્યોર. સૌથી પહેલાં તો એક કવિએ બહુ જ સુંદર લખેલું છે કે અધીરો છે ઈશ્વર તમને બધું આપવા માટે. અધીરો છે ઈશ્વર તમને બધું આપવા માટે, તમે જ ચમચી લઈને બેઠા છો દરિયો માંગવા માટે. વાહ. એટલે ઈશ્વર તમને આપવા માટે રેડી જ છે. તમે જસ્ટ તમારું પેલું કહે ને પાત્ર મોટું કરો, તમને બધું જ મળશે. મોટું મન રાખો. મોટું મન રાખો. અને યસ, લક્ષ્મીજીનો એક બીજ મંત્ર છે જે બહુ જ પાવરફુલ છે, એ હું તમને તમારા પોડકાસ્ટમાં આપી દઈશ. યસ. જે મંત્ર છે ઓમ શ્રીમ શ્રીએ નમઃ. આ મંત્રનું તમે જાપ કરો દિવસમાં 108 ટાઈમ. 11 દિવસની અંદર ડેફિનેટલી તમને રિઝલ્ટ પોઝિટિવ જોવા મળશે અને આ ફોર ધ લાઈફ ટાઈમ તમે કન્ટિન્યુ રાખો. તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ ચેન્જ થશે અને થશે. તો પાર્થભાઈ થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પોડકાસ્ટની અંદર આવ્યા, અમને આટલી જ્ઞાનોની વાતો કરી, રેમેડીઝની વાત કરી, નંબર્સની વાત કરી. મને તો નોલેજ નહોતી પણ હવે મને ઘણી ખરી નોલેજ આવી ગઈ. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. શ્યોર શ્યોર. અને જતા જતા મારા પોડકાસ્ટના બારામાં તમારું શું કહેવાનું? શ્યોર શ્યોર. ઓકે, તો તમારા પોડકાસ્ટમાં આવીને માઇકવાલી બાતમાં આવીને બહુ જ મને આનંદ થયો. અને નાના હોય તો મોટા ભાઈ સમજીને અને મોટા હોય તો નાના ભાઈ સમજીને આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ જો એપિસોડ પર મિનિમમ આપણી 10,000 થી 20,000 લાઇક્સ અને કોમેન્ટ્સ આવી ગઈ ને, તો નેક્સ્ટ પોડકાસ્ટ આપણે એ કરીશું કે બધા મૂલાંક માટે,
જેની પણ 1 થી 31 ડેટ ઓફ બર્થ છે, એ બધા મૂલાંક માટે આપણે શું રેમેડી ફોલો કરી શકીએ અને એ મૂલાંક માટે આપણે ક્યાં જવું જોઈએ અને કયા મંદિર જવું જોઈએ, પ્લસ બહુ જ બધું ડીપમાં આપણે લઈ જઈશું Yes. એક ડેટ ઓફ બર્થ માટે. પાક્કું શ્યોર. અને તમને તમારા મૂળાંક વિશે જાણવું હોય તો નીચે કમેન્ટ કરજો, અમે તમને ડીએમ કરી દઈશું. ડેફિનેટલી 100%. ટકા. થેન્ક યુ સો મચ પોડકાસ્ટમાં આવવા માટે. ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.